7 વર્ષ થયા, આપણું આ 7મું સંમેલન છે અમદાવાદનું. સૌથી પહેલી વખત જ્યારે આવ્યો હતો ત્યારે અહીંયા જ આવ્યો હતો. અરે 32-35 આપણા ભાઈઓ મળ્યા હતા, અહીંયા અંદર બેઠા હતા. અને ત્યારે પણ વરસાદ, વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો, પવન પણ જબરજસ્ત હતો. અને આજે પણ વરસાદી માહોલ છે. એટલે 7મું વર્ષ, એટલે આપણે ત્યાં અમુક આંકડાઓ પણ પવિત્ર છે ને, 5, 7, 11, 21, આ 7મું છે. તો 7 વર્ષ પહેલાં આપણને શરૂ કર્યું જ્યારે કામ, ત્યારે વરુણદેવે આશીર્વાદ આપ્યા હતા કે તમે આ શરૂ કર્યું છે બરાબર છે, ચાલે રાખો. આજે 7મું છે તોય આશીર્વાદ આપ્યા, 1.5 કલાક વરસ્યા બરાબર, અને તમે ચાલ્યા છો એ બરાબર છે, હજુ આગળ ચાલો. આવું આપણે સમજવાનું. તો નવનીત છે, રમેશ વાત કરી, કિરીટે વાત કરી, એ બિલકુલ આપણી પાસે અપેક્ષા છે એવી વાતો કરી છે. એસપી વલ્લભ વિદ્યાનગરમાં રહીને ભણેલો સમાજનો દીકરો, એની પાસે અપેક્ષા બંધાય છે કે એ સમાજ જીવનમાં, પોતાના વ્યવસાયિક જીવનમાં અને પોતાના સાંસારિક જીવનમાં જઈને એ કેવું વર્તન કરશે, પોતાનો સંસાર પણ કેવી રીતે ચલાવશે, પોતાનો વ્યવસાય પણ કેવી રીતે કરશે. આવો ડૉક્ટર, આ પણ એક ઉર્જા છે. આપણો ભાઈ ઉમેશ તરપદા, ગઈકાલે પરમ દિવસે જ એમને સૂચના મળી છે કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળવાનો છે એમને. ગાંધીનગરમાં સરકારી સાયન્સ કોલેજમાં પોતે પ્રોફેસર છે અને જીપીએસસી થ્રુ એની નિમણૂક થયેલી છે. અને એટલું હતપત કરે છે કે એટલા બધા કામો કરે છે કે એની જોડેવાળા થાકી જાય છે. સાહેબ હવે અમને નવરા કરો તો સારું એમ, એટલી બધી પ્રવૃત્તિઓ કરે છે. પણ એ પોતે બોલે છે કે આનો આધારે મારી એસપી છે એમ. અને પરમ દિવસે જ મને એની સૂચના આવી ને એટલે મને તરત ફોન કર્યો એણે. પરમ દિવસે જ ને, 2 દિવસ થયા. હા. અને ક્યારે જવાનું છે લેવા? 22મીએ ત્યાં જવાનું છે. 24મીએ કદાચ ફંક્શન છે, એમાં એને એ રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળશે. આપણે વધાવો એને. આપણી એસપીના 1968થી એની શરૂઆત થઈ. કેટલા વર્ષ થયા, કેટલા પ્રવાહો ગયા હશે, કેટલા વિદ્યાર્થીઓ ગયા હશે, અલગ અલગ સ્વભાવના, અલગ અલગ બેન્ચોના, અલગ અલગ બ્રાન્ચોના, અલગ અલગ પ્રકૃતિના, અલગ અલગ વ્યવસ્થામાં ઉછરેલા અને મોટા થયેલા એવા બધા. તો એ બધું જોતા જોતા 1994થી હું છું, તો 7-8 વર્ષ મેં આ ઓબ્ઝર્વ કર્યું બધું કે આ પ્રકારની જગ્યાએ રહેલા વિદ્યાર્થીના માઇન્ડસેટ કેવા હોય છે. એટલે 2000 સુધી માત્ર મેં જોયું જ. પછી એક નિર્ણય કર્યો કે આવું કંઈક કામ કરીએ. અને એ પ્રમાણે પછી આપણે ત્યાં જે પ્રવૃત્તિઓ થતી હતી, જે ફંક્શનો થતા હતા, ત્યારે એસપીએસના નામથી આપણે ફંક્શન કરતા હતા, વિદ્યાર્થીઓ બધું આયોજન કરતા હતા, સૌરાષ્ટ્ર પટેલ સ્ટુડન્ટ એસોસિએશન. તો એમાં આ બધી વાતો જે સમાજમાં ખૂટે છે, અથવા તો સમાજ જેનાથી દુઃખી છે, જે વાતો આપણા વડવાઓ ખૂબ સારી રીતે કરતા હતા અને સુખી હતા, એ આપણે કરવાનું બંધ કર્યું અને દુઃખી થયા. બધાને ખબર છે કે કઈ બાબતોનું દુઃખ છે સમાજમાં, કેવી વાતો ખૂટે છે જે ફરી પાછી ઇમ્પ્લાન્ટ કરવાની જરૂર છે એની, પણ કરે કોણ? આની રાહ જોવે છે બધા. આ સમાજનું એક માઇન્ડસેટ બન્યું છે આવું કે જે પરંપરાગત વાતો બંધ થઈ ગઈ છે એ વાતોને ફરીથી શરૂ કરવાની, તો કરે કોણ? એની રાહ જોવાનો આ એક સ્વભાવ બન્યો છે. તો વિદ્યાર્થીઓ સાથે વાતોચીતો કરતાં કરતાં આપણે ત્યાં ગપસપ મિટિંગોનો માહોલ ચાલુ થયો. મિટિંગો પણ ગપસપ મિટિંગ એમ, એનો કોઈ એજન્ડા ના હોય, એનો ટાઈમ નક્કી ના હોય. ઈચ્છા થઈ આજે કે નવરા છીએ અને છોકરાઓ બધા હાજર છે, તો બેલ મારે અને બધા હાજર થઈ જાય અને વાતો ચાલે. તો જે ચાલે એ ચાલે, 1-1.5 કલાકનું સેશન થઈ જાય. તો એમ આ બધું પીરસવાનું શરૂ કર્યું. ને એમાંથી એક વાત થઈ કે ભાઈ આપણે આવી રીતના હવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ખૂબ સારા, બહુ મોટી સંખ્યામાં છે,
સમાજમાં સારી જગ્યાએ પ્રસ્થાપિત થયેલા છે, પોતાની નોકરી વ્યવસાય ધંધામાં ખૂબ સારા નામ કાઢેલું છે, ખૂબ મોટી જગ્યાએ પહોંચ્યા છે, નોકરી કરતા છે તો પણ ખૂબ સારી જગ્યાએ પહોંચ્યા કે જેથી કરીને કોઈ 5 દીકરાઓનો હાથ પકડીને ઉપર ખેંચી શકે. તો એના માટે શું, તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું કંઈ ને કંઈ ચાલુ થવું જોઈએ મળવાનું. એ વાત ઉપર આપણે આ કાર્યક્રમો શરૂ કર્યા અને લગભગ 10 વર્ષથી આ કામ આપણા ચાલે છે. અને એના કારણે પણ એક બધાનું માઇન્ડસેટ તૈયાર થયું છે એવું મને આજે લાગે છે કે તમે જે અહીંયા 3 ભાઈ આપણા જે બોલ્યા એમની વાતમાં આ વસ્તુ આવી કે આપણે શું કરવું છે. ઉદ્દેશ આ જ હતો જે દર વર્ષે હું કહું છું કે એસપીનો વિદ્યાર્થી પાસ થઈને 12 પગ મૂકે તો એની સામે દરવાજે, જેમ ભાઈએ કીધું રમેશે કે ભાઈ આપણા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી, આપણા જ સમાજનો એક ભાઈ એને લઈ જવા માટે તૈયાર હોય કે તું જો એ ભણ્યો છું, તારી લાયકાત છે, એવી નોકરી મારી પાસે છે, અથવા તો તારે લાયક કોઈ કામ, તારે લાયક કોઈ ધંધો મારી પાસે છે, તું મારા ભેગો ચાલ. આ ઉદ્દેશથી આપણે આ કામ શરૂ કર્યું છે અને એના પરિણામો પણ મળે છે. ખૂબ બધા આપણા બધા ભાઈઓ જ્યાં જ્યાં પોતે કામ કરે છે અને ત્રેવડવાળા છે, તો એ 2, 4, 5, 10, 15 આપણા બીજા ભાઈઓને ત્યાં આગળ કામે રાખે છે. હમણાં તાજેતરમાં જ અહીંયા સિંજીલ ફાર્મા કંપની છે અમદાવાદમાં જ, આપણા નરેશ કાછડિયા એ આપણો વિદ્યાર્થી છે, એ માલિક છે, એટલે જે પાર્ટનર છે એમાં એક પાર્ટનર છે. તો ભૂતકાળમાં 1-2 વિદ્યાર્થીઓ લાગ્યા હશે ક્યાંક, પરંતુ આ છેલ્લા 2 વર્ષ દરમિયાન જે નવી બેચના વિદ્યાર્થીઓ ત્યાં ગયા તો અત્યારે ખાસી બધી સંખ્યા થઈ ગઈ છે એસપીના નામથી. એક જણે કહેવાય કે એક નાનું ગ્રુપ ત્યાં કંપનીમાં ચલાવવું હોય એસપીના નામથી તો ચાલી શકે એટલી સંખ્યા. કેટલા 12 જણા થઈ ગયા છો? 15 જણા છે, તો થાય છે આ. અને આ નવા વિદ્યાર્થીઓને પણ ધ્યાનમાં આવે છે કે આપણો એક ભાઈ બેઠો છે તો શું થાય, એને પણ ધ્યાનમાં આવે છે. ઇન્ટરવ્યૂમાં બેસે એટલે ખબર પડે કોને ક્યાં કેટલો સોફ્ટ કોર્નર છે, શું બોલીએ તો કોના કાન જરા સરવરાટ થાય છે. અનુભવ છે જ, રમેશ 3 વર્ષથી ખૂબ સારું તંત્ર ચલાવે છે. હું ગ્રુપમાં બેઠો બેઠો જોતો હોઉં બધાની એક ગતિવિધિ, તો પરિણામ મળે છે આપણને. અને આ જ કરવું છે. સમાજને સ્થિર કરવા માટે, સમાજનું સંગઠન કરવા માટે, સમાજને સુરક્ષિત કરવા માટે શું જોઈએ? સ્વાસ્થ્ય જોઈએ, શિક્ષણ જોઈએ. સ્વાસ્થ્ય અને શિક્ષણ જે સમાજનું શ્રેષ્ઠ હોય એ સમાજ સુરક્ષિત હોય. અને સુરક્ષિત સમાજ હંમેશા સંગઠનની અવસ્થામાં હોય. આ કામ આપણે કરવું છે. તો આ બધી બધાને ખબર છે. તો એના માટે તમે જ્યાં જગ્યાએ જેટલા છો એ પ્રમાણે કામ ચાલુ રાખો. જરૂર લાગે એ દરેક જગ્યાએ, માનો કે અમદાવાદમાં તો અમદાવાદમાં 1-2 લોકો સાથે મળીને નક્કી કરો કેવી રીતે કરવું છે. ભવિષ્યમાં વિચાર એવો છે કે આખું આપણે એક ફોર્મેશન એવું બનાવીએ કે આખું એ તંત્ર દ્વારા આ બધું આયોજન ગોઠવાય. એમાં બધાને બધી ખબર હોય ક્યાંથી ક્યાં કેવી રીતે જાય. અત્યારે સુરતમાંથી આપણા કેટલાક મિત્રો આ કામ કરી રહ્યા છે, વડોદરામાંથી કરી રહ્યા છે, રાજકોટ જામનગરમાંથી કરી રહ્યા છે, અહીં અમદાવાદ ગાંધીનગરમાંથી કરી રહ્યા છે. આનું કોઈ એક લિંક આખી ગોઠવાય ભવિષ્યમાં, આવો પણ એક પ્રયત્ન વિચાર છે. એ કરીશું આગળ ઉપર, જેમ જેમ આગળ વધતા જઈશું આપણી પાસે સોર્સિસ વધતા જશે એવી રીતે આ બધું તંત્ર ગોઠવાશે. અલ્ટિમેટ ટાર્ગેટ એવો છે કે એસપીનો વિદ્યાર્થી કામ વગરનો હોય નહીં. અને એસપીનું નામ આપણા સમાજમાં હવે બધા લોકોના મોઢે થઈ ગયું છે. વિદ્યાનગર સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલયનો વિદ્યાર્થી ક્યાંય પણ જઈને ઊભો રહે તો એને 5 લોકો તો કહે કે હા તમારું હોસ્ટેલની વાતો સાંભળી છે અમે. એટલા આપણે પ્રસરી ચૂક્યા છીએ. તો સમાજને એનો ફાયદો થવો જોઈએ. ત્યાં રહીને આપણે જે સારા વિચારોનો સત્સંગ કર્યો છે, આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, તો એવા પ્રકારેનું આપણી જીવનચર્યા, આપણો વ્યવહાર, આપણા કામો એ કેવી રીતે ગોઠવાય. અગાઉ વાત કરેલી છે, ફરી રિપીટ કરીશું. તો કોઈને કોઈ સારા કામ આપણા દ્વારા થવા જોઈએ. દાખલા તરીકે
મેં એક વિષય 5-1 વર્ષ પહેલાં 5-6 વર્ષ પહેલાં બધી જગ્યાએ કહ્યું હતું. આપણા જ કુટુંબમાં જે આપણા જ કુટુંબનો એક ભાઈ આર્થિક રીતે નબળો છે, દીકરા દીકરી તો એનાય હોય, આર્થિક રીતે નબળો છે એટલે એનો ગુનો નથી કે એના દીકરા દીકરી ના હોય. એ દીકરા દીકરી જ્યારે એની ઉંમરે પહોંચે, ભણવાની ઉંમરે પહોંચે કે લગ્નની ઉંમરે પહોંચે, ત્યારે કમસે કમ દીકરીની જવાબદારી લો. એ ભાઈ, આપણા કુટુંબના એ ભાઈને દીકરી પરણાવવામાં કોઈ મુશ્કેલી ના થાય એવી વ્યવસ્થા, એનું સન્માન જળવાય એવી રીતે મદદ કરવામાં સન્માન જાળવવું બહુ જરૂરી છે. એ તો મદદ લેનારનું સન્માન જો જળવાય નહીં તો એ મદદ નકામી છે. એટલે એનું સન્માન વ્યવસ્થિત જળવાય એવી રીતે આપણે એની દીકરીનો પ્રસંગ પાર પાડવો. આવું મેં 6-1 વર્ષ પહેલાં બધી જગ્યાએ કીધું હતું. મને 5-7 આપણા ભાઈઓના વાત પણ થઈ કે આવું કંઈક વ્યવસ્થા કરી છે, ખૂબ સારી વાત છે. આ પ્રમાણ વધારો. આપણા કુટુંબમાં નથી કોઈ, ગામમાં નજર કરો, ગામમાં પણ વ્યવસ્થા પૂરતી છે. મિત્ર મંડળમાં નજર કરો. પણ આ એક કામ છે. મા બાપ વગરના દીકરા દીકરીઓ ખૂબ છે. હમણાં કોરોનાના કારણે તો ખૂબ બધા આવા તેના મા બાપ બંને ગયા છે, કાં તો એકલા બાપ જતા રહ્યા છે, હવે આધાર નથી. તો આ કામ કરવાની જગ્યાઓ છે. આપણે જેટલું પણ કમાઈએ છીએ એમાંથી એક થોડામાંથી થોડું કરીને આવી બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં થાય, આ વિચાર છે. અને આપણી તો ભારતીય સંસ્કૃતિની પરંપરા છે આ, કે સમાજમાં જે ખોટ છે એને પૂરું કરશે સમાજ, પૂરું કરશે. એ રાજાઓ પૂરું નતા કરતા, કે અત્યારની સરકારો પૂરું નહીં કરી શકે. સમાજમાં જેની ખોટ છે એ વસ્તુની ખોટ સમાજ જ પૂરી કરી શકશે. એ ચાહે શિક્ષણની વ્યવસ્થાની બાબતમાં હશે, સ્વાસ્થ્યની બાબતમાં હશે, વ્યવસાયની બાબતમાં હશે, જે કંઈ પણ હશે. કોઈ શાસકો આ વ્યવસ્થા પૂરી નહીં કરી શકે, કોઈ પણ હશે. સમાજ જ પૂરું કરવું પડશે. તો સમાજમાં શિક્ષણનો અભાવ છે, તો શિક્ષણ વધે એનો પ્રયત્ન આપણે જ કરવો પડે. આપણે શિક્ષિત છીએ, શિક્ષણ લેવું છે, વ્યવસ્થા નથી, તો વ્યવસ્થા ઊભી કરવાનું કામ સમાજ ઊભું કરશે. જૂના જમાનામાં શિક્ષણ વ્યવસ્થા આખી સમાજ આધારિત હતી, શાસન આધારિત નહોતી, અને એટલા માટે સારી હતી અને પૂરતી હતી. ગામે ગામ સ્કૂલો હતી, સારી વ્યવસ્થામાં. એ વ્યવસ્થા કેમ તૂટીને કોણે તોડી એના માટે સાહિત્ય ફેંદવું પડે, અલગ વિષય છે. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે સમાજમાં જે અભાવ છે, સમાજમાં જે ખોટ છે, સમાજમાં જે વસ્તુ નથી એના કારણે દુઃખ છે, તો એની પૂર્તતા કરવાનું કામ સમાજે કરવું પડશે, સમાજે ઉઠાવવું પડશે. તો કોકે અગ્રેસર બનવું પડશે, કોકે આગળ આવવું પડશે. રાહ નહીં જોવાની કે ભાઈ કોણ કરે ને હું પાછળ જાઉં, કે પાછળ ઊભો તાલીઓ પાડું, એ જાય. બરાબર, આગળ જોઈએ 10-15 પગલાં ચાલે છે કે નહીં. હમણાં જ અહીંયા બેઠા બેઠા કાકા જોડે વાતો થતી હતી, વિપુલના પપ્પા જોડે, કે આપણા સમાજમાં જે સૌથી મોટી ખોટ એમણે એમના અનુભવના આધારે કીધી, કે કોઈ સારું કામ થતું હોય તો એમાં એને રોકવા માટેનો પ્રયત્ન પહેલો થશે. કોઈ માણસ આગળ પડીને કામ કરતો હોય તો એની ગતિ ધીમી પાડવા માટેનો પ્રયત્ન પહેલો કરશે. કેમ છે આવું આપણા સમાજની માનસિકતા? એનો વિચાર કરવો, આપણે સંશોધન કરવું પડશે. મારા મનમાં આવો વિચાર આવે છે કે ભાઈ કોઈ સારું કામ કરે છે તો મારા મનમાં એવું છે કે આ ના કરવો જોઈએ, એવો મનમાં વિચાર આવે છે, તો સંશોધન કરો પોતાની જાત માટે કે કેમ આવે છે. એમણે કીધું કે ભાઈ મારી પાસે 5 કરોડની મિલકત છે, પરંતુ સામેવાળા પાસે 10 કરોડની મિલકત છે, તો એનું દુઃખ છે મને. આ 5 કરોડનું સુખ નથી મળતું મને. 10 કરોડ કેમ છે એની જોડે, એનું દુઃખ છે, એટલા માટે હું 5 કરોડનું સુખ ભોગવી નથી શકતો. આ સમજવું પડે. અને આપણે પટેલ છીએ, ખેડૂત છીએ, એટલે જવાબદારી વધે છે.
તમારી ત્રીજી પેઢીને જોઈ હશે તો ખબર હશે કે એ લોકો કેવી રીતે રહેતા ગામમાં. હ બધાને બોલાવતા, આપણા દાદા કે એમના બાપુજી કે એ બધાને બોલાવતા પોતાના ઓટલે. કોઈના માટે બંધન નહોતું. એ ગમે તે પોળમાં, ગમે તે ફળિયામાં, ગમે તે વાસમાં રહેતો હોય, આપણા દાદાની પાસે બધા આવીને બેસતા. કોઈ આભડછેટ નહોતો, કોઈ ઊંચા નીચું નહોતું. કેમ? તો કે આપણા દાદા સમજતા હતા કે મારી જવાબદારી છે બધાને ભેગા રાખવાની. અને એટલા માટે પોતાના પડામાં જે માલ તૈયાર થતો હતો, ધાન તૈયાર થતું હતું, એમાંથી 7 ભાગ કાઢીને આપતા હતા. 7 કુટુંબને પોષતા હતા. એટલે 7 જ્ઞાતિ સચવાતી હતી. પોતાના સગાવાલાને કે એને જ માત્ર આપતા તેવું નહોતું, દીકરીઓને જ આપતા તેવું નહોતું. ગામની 7 જ્ઞાતિના 7 કુટુંબ. આપણા દાદાઓ પોતાના ખેતરમાંથી અનાજ પહેલા એને આપતા હતા, પછી ગાડુભાઈને ઘરે લાવતા હતા. અને એક ખેડૂત કુટુંબને આવા 7 કુટુંબના સંગાથની જરૂર પડે. વિચાર કરવાનો. હદ મોકું સુલુવા, હરિજન, દરજી, મોચી, કુંભાર, સુથાર, લુહાર, વાણંદ, હદ મોકું સુલુવા. આમાં પણ ગર્ભિત સાર છે, હદ મોકું સુલુવા. એનું આપણે સીધું કહે હદ મૂકું શું લેવા. તો સામાજિક જવાબદારી જે મારી છે એને નહીં નિભાવીને હદ શા માટે મૂકી દઉં? તો ત્યારે સમાજમાં કંઈ ઊંચા નીચું નહોતું. કોઈને કોઈ માટે અભાવ હતો એવું નહોતું. કોઈને એવું નહોતું લાગતું કે આ બાપા મને ઢોલિયા પાસે નીચે ઓટલા ઉપર બેસાડશે ને પોતે ઢોલિયે બેઠા છે. એનું ગૌરવ થતું હતું એને. એ ફરિયાદ નહોતો કરતો. આ ફરિયાદ કરતા કેમ થયા એ આપણે જ સમજવાનું છે. તો સમાજે જ્યારે પોતાનું કામ, પોતાની ફરજ, પોતાની જવાબદારી, પોતાનું કર્તવ્ય એને નિભાવવાનું ઓછું કર્યું અથવા તો બંધ કર્યું, ત્યારથી સમાજમાં આ પીડા અને આ દુઃખ આવ્યા. તકલીફો છે એનું કારણ જ આ છે. સમાજ પોતાનું જે ગૌરવ છે એને ભૂલી ગયો. સમાજે પોતે જે કરવાનું હતું એ કરતા નથી, કરે છે ને કરવા નથી દેતા. અને એટલા માટે હું આ ટેગલાઇન મેં આપેલી છે. એક ઘણા બધાને ખબર છે, સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કેળવો. આ મેં ટેગલાઇન બનાવી છે. આપણને લાગે છે કે આ કામ કરવાથી 5, 25, 50 લોકોનું સારું થવાનું છે, શરૂ કરી દો. રાહ નહીં જુઓ કોઈની. તમે જેમ જેમ આગળ ચાલશો એમ એમ લોકો આવતા જોડાતા જશે. શરૂ કરવાની હિંમત કેળવવી પડે. લોકો શું કહેશે એ નહીં જોવાનું. તો આ એસપી ના વિદ્યાર્થીઓ છે ને એ આવી હિંમત કરનારા છે, હોવા જોઈએ, બનવા જોઈએ. એવી ઈચ્છા સાથે એવા સંકલ્પ સાથે આપણે આ કામ ચલાવીએ છીએ. આ કોરોના કાળ દરમિયાન ઘણી બધી જગ્યાએ વાતો કરવા માટે જવાનું થતું. તો સમાજની જ વાત આવી એટલે એક વાત કહી દઉં. હું સમાજમાં આગેવાની કરતા હોય, ધાર્મિક આગેવાની કરતા હોય, જેને 5, 25, 50 લોકો પૂછવા માટે જતા હોય, પરંતુ જ્યારે સામાજિક સમરસતાની વાત આવે ત્યારે એ માણસ પાછો પડે. પોતાની જ્ઞાતિ સિવાયના બીજા કોઈ જ્ઞાતિના વ્યક્તિ સાથે સંબંધ રાખવાનો, વ્યવહાર રાખવાનો, એને માનપાનથી બોલાવવાના, એને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવાનો, એના ખભે હાથ મૂકવાનો, એને પોતાના ઘરે બોલાવવાનો, એના ઘરે જવાનું, એના ઘરનું પાણી પીવાનું, ત્યાં માણસ પાછો પડતો હોય. કેમ? તો કંઈક માઇન્ડસેટ થયું છે આ અસ્પૃશ્યતાનું. ગાંધીજીએ ખૂબ પ્રયત્નો કર્યા કે આ દેશમાં અસ્પૃશ્યતા જેવું પાપ કોઈ નથી, પરંતુ છતાં પણ આપણે નથી સમજ્યા.
અને આપણા ધર્મોમાં પંથ મત સંપ્રદાયના કોઈ પુસ્તકમાં અસ્પૃશ્યતા નથી, છતાં પણ આપણે ત્યાં અસ્પૃશ્યતા છે. કેમ? કોઈ એક નાના દલિત વ્યક્તિ દલિત ભક્તને દર્શન કરવા માટે રોક્યો ત્યાંના કોઈ એક વ્યક્તિએ અને એને પ્રવેશ નહીં આપ્યો તો ભગવાને પોતાની દિશા બદલી નાખી. પેલો ત્યાં આગળ દરવાજાના કાણામાંથી દર્શન કરતો હતો, ભગવાને એની તરફ મોઢું કરી દીધું અને આજે પણ એ મંદિરનું મૂર્તિ એ દિશામાં છે. કર્ણાટકમાં ઉડુપીની પાસે એક મંદિર છે અને મંદિરમાં એ જે દરવાજો પાછો હતો ને કનકન ખિંડી એનું નામ છે. તો ભગવાને જ્યારે આ અસ્પૃશ્યતા જેવી કોઈ વાત નાખી નથી, નાના મોટા જેવી કોઈ વાત રાખી નથી, તો આપણે કેવા છીએ ભાઈ? આપણે શું કામ રાખીએ? આપણે આપણા બોલે કીડીને કણ હાથીને મણ, પણ છે કીડીને કણ હાથીને મણ? એક કીડીને એક કણ જેટલી જરૂર પડે 24 કલાકમાં, તો સમાજ કણની વ્યવસ્થા કરે. હાથીને મણ જેટલી જરૂર પડે તો સમાજ મણની પણ વ્યવસ્થા કરે. આપણે એમાં કેટલું કરીએ છીએ? આ વિચારવા માટે છે. તો જે ઉદાહરણ આપું છું આ સમય દરમિયાન કે આજે બધા અસ્પૃશ્ય છીએ. કોરોનાએ બધાને અસ્પૃશ્ય બનાવી દીધા છે. હવે તો ઓછું થયું, બાકી તો આમ અરે બહારથી આવ્યો છો, અરે ત્યાં જ ઉભા રહો, કે સેનેટાઈઝર આપો, દૂર ઉભા આમ ફુવારો મારશે. આ અસ્પૃશ્યતા નથી તો શું છે? આ નવા જમાનાની અસ્પૃશ્યતા છે. માણસને માણસથી દૂર જ કર્યો ને કોરોનાએ. ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા. કોઈ કામ માટે બહાર જવું પડ્યું તો 2 જણા દરવાજે આવતો હોય ત્યારે રાહ જોતા હોય, અંદરના પગ મૂકતા, કપડાં બદલાઈ નાખશે, ત્યાં પલાળી દેશે ડેટોલની અડધી સીસી અંદર નાખીને, હા સેનેટાઈઝરથી નવડાવી દેશે એને, પછી અંદર આવવા દેશે. તો આ નવા જમાનાની ટેકનોલોજીના જેટ યુગની આ અસ્પૃશ્યતા છે. તો 25, 50, 100 વર્ષ પછી એક અસ્પૃશ્યતા નવા જન્મના સ્વરૂપે આવશે. ઓલી અસ્પૃશ્યતા એવી જ રીતે આવી છે, એ 2-5 વર્ષમાં નથી આવી. ઘરનો કોઈ વ્યક્તિ કોરોના થયો એવું જાણ્યું એટલે જાણે કે આ તો આપણા ઘરનો છે જ નહીં, એવું વર્તન કરનારા લોકો આપણે જોયા છે પ્રત્યક્ષ આપણી આજુબાજુમાં. સગા બાપને સગી માં, ભાઈ, બેન, કોઈ વસ્તુ યાદ નથી રહેતી. કેમ? કોરોના થયો છે. હોસ્પિટલમાં જવા જ નહોતા દેતા, પરંતુ બહાર જઈને એની ખબર પૂછવાય નહોતા જતા. કેમ? તો કે તો કોરોનાની હોસ્પિટલ છે એટલે એની નજીક ના ફરકાય. ગુજરી ગયા. તો અંતિમ દર્શન કરવા નહીં જનારા લોકો મેં જોયા છે કેટલાય. અને દાહ આપવા જવા માટે તો અલગ વસ્તુ છે, એ તો બહુ દૂરની વાત છે, પણ અંતિમ દર્શન કરવા માટે નથી ગયા એવા દીકરાઓ મેં જોયા છે. કોઈ પારકો વ્યક્તિ એકદમ જેને કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી એવા લોકોના હાથે મેં અગ્નિદાહ કરતા જોયા છે. આ કેવી અસ્પૃશ્યતા કે સગા બાપને, સગી માને, સગી બહેનને, ભાઈને એનાથી દૂર કરી દે. તો આ નવા જમાનામાં સમજવાની વાત છે કે આટલા વર્ષોથી, સેંકડો વર્ષોથી આ લોકો અસ્પૃશ્યતાનું જે દુઃખ સહન કરે છે એની સ્થિતિ શું હશે? આપણે તો હજુ તો 1 વર્ષમાં તો આપણે તો આમ જાણે કહેવાય ને કે ડિપ્રેશનમાં આવી ગયા. હા, કાઉન્સેલિંગની જરૂર પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ. તો આ લોકો તો પેઢીઓથી આ દુઃખને સહન કરે છે. એની માનસિકતા કેવી થઈ હશે? એના મનની અંદર આપણા માટે સદભાવ ઊભો કરવાનો છે અને એની શરૂઆત ઘરથી જ થાય. ઘરથી જો આ પ્રકારની માનસિકતા સાથે કામ કરવાનું શરૂ કરીશું તો બહાર નીકળીને આપણે એ કામ કરી શકીશું. તો એટલા માટે મેં કીધું કુટુંબમાં શોધો કોનો છે જરૂરિયાત, ગામમાં શોધો, મિત્ર મંડળમાં શોધો કોની જરૂરિયાત છે. સાથે ભણતા હોય મિત્ર મંડળ એટલા માટે કે બધી જ્ઞાતિના હોય. ક્યાંકથી જાણ્યું કે ભલા આપણી બેચમાં ફલાણો એક વ્યક્તિ હતો ને એ અત્યારે આવી મુશ્કેલીમાં છે, તો એની મુશ્કેલી દૂર કેવી રીતે થાય?
તો આ ઉદાહરણ જે યાદ કરાવ્યું તે કહું કે ભાઈ એક આપણે ત્યાં ગામની અંદર જે પેલો આપણો હરિજનભાઈ સફાઈ કરવા માટે સવારમાં નીકળે અને સફાઈ કરતો 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 આગળ વધતો હોય અને એક ઘર નજીક એનું લગભગ કાયમી નક્કી જ હોય કે ભાઈ સવારે નીકળે તો 10 સાડા 10 વાગે અમુક જગ્યાએ પહોંચે અને એ જગ્યાએ પહોંચે એટલે એક જ્યાં ઘર નક્કી હોય એ ઘરે જઈને એને ચા પીવાની. આ મારા મતે આ અસ્પૃશ્યતા કેવી રીતે આવી એ બતાવું છું. તો 10 સાડા 10 વાગે ચાનો સમય થાય તો ચા બની જ હોય એ ઘરે અને બાપા ડેલામાં બેઠા જ હોય ઢોલિયા ઉપર અને નીકળે એટલે નામ યાદ રહે, પગલા આવી જાય એ ત્યાં પગથિયે બેસે એ ભગો, અથવા તો ડેલામાં અંદર આવીને ડેલાની અંદર જે બાજુમાં એક દિવાલમાં હોય એમાં ગોખલો હોય એમાં એનો કપ પડ્યો હોય કપ લઈને ત્યાં બેસી જાય ઉભળક પગે અને રસોડામાંથી ચા બનીને આવે બેન કે બા કે જે કંઈ પણ હશે અથવા તો દાદા એ લઈને આવશે અને એના કપમાં થોડુંક અધરથી એ ચા રેડશે. આપણે ત્યાં આપણો સમાજ, આપણો ભારત દેશ કે ભારતીય સંસ્કૃતિ એ જેટલું વૈજ્ઞાનિક રીતે પોતાની પરંપરામાં છે એટલું વૈજ્ઞાનિક દુનિયામાં ક્યાંય નથી. આપણે ત્યાં પગલે પગલે આપણા પૂર્વજોએ વિજ્ઞાન ઠાંસીને ભરેલું છે. આપણને કોરોનાએ શીખવાડ્યું કે સેનેટાઈઝરથી હાથ સાફ કરવા બહારથી આવો તો. આપણા બાપ દાદાએ તો ઘર ડેલામાં અંદર ઘૂસે ને એટલે ડાબી બાજુ જમણી બાજુ એક ચોકડી હોય, ત્યાં એક ડંકી હોય અને ડંકી આગળ નીચે ડોલ ભરેલી જ હોય ને એક ડબલું હોય. એ ડબલાથી જાતે પાણી લેવાનું, હાથ પગ મોઢું ધોવાનું, સાફ કરવાના, પછી પગથિયા ચડવાના ઓસરીના. આ સેનેટાઈઝ થઈને જ જતા હતા. એ કેમ તો કે એ અભણ દાદાઓને ખબર હતી કે બહાર ગયા હોય, શેરીમાં ફર્યા હોય, ધૂળ માટી ઉડી હોય, ક્યાં કાદવ કીચડ હોય, પગ પડ્યો હોય, 10 5 15 લોકોને હૈડા હોય તો હાથ પગ મોઢું ધોવાન પછી ઘરમાં જવું. એ હતી પરંપરા. આજે પણ ગામડાઓમાં પરંપરા આપણે ત્યાં જીવિત છે, આપણે ભૂલી ગયા શહેરમાં આવીને. તો એ જે પેલો ભાઈ જે છે સફાઈ કરતો કરતો દાદાની ત્યાં આગળ આવીને એ ત્યાં આગળ એને ચા રેડતા હતા અને હોંશે હોંશે બે વાતો કરીને હસતો હસતો જતો હતો આગળના કામ કરવા માટે. એના મનમાં એવો ક્ષોભ નહોતો કે મારો કપ અહીંયા ખૂણામાં મૂકી રાખે છે, મને ચા અધરથી આપે છે, અડાડીને કેમ નથી આપતા, કેમ એ અહીંયા નહીં બેસાડે છે ને એ લોકો ઓસરીમાં બેસે છે. એવી ફરિયાદ નહોતી એના મનની અંદર. એને ખબર હતી કે શા માટે આવું છે અને આપણા દાદાઓને ખબર હતી કે આવું શા માટે કરવાનું. અને એ જ ભગલો બપોર પછી કામકાજ પરવારીને તળાવમાં જઈને નદીએ જઈને સરસ મજાનું શરીર ઘસીને નાહી ધોઈને બીજા કપડાં પહેરીને ફરી પાછો જાણે હું જ આ ગામનો માલિક એવા વટથી એ શેરીમાં નીકળે અને ફરી પાછો 4 સાડા 4 વાગે પહેલાં દાદાના આંગણે આવીને ઊભો રહે અને દાદા એમ કહે કે આવ ભાઈ આવ. તો સવારમાં એ ત્યાં આગળ ડેલીએ બેઠો હતો, આજે ઓસરીમાં બેઠો છે 4 વાગે. કેમ તો કે સવારે એ જે કામ કરવા માટે નીકળો હતો ને એમાં મલિનતા હતી, એટલે રોગ થવાની સંભાવના છે, બીમાર પડવાની સંભાવના છે. એટલે આવું કામ કરનારા વ્યક્તિ જ્યાં સુધી સ્વચ્છ ના થાય ત્યાં સુધી એની નજીક ના જવું. બપોર પછી એ જ ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈને આવે છે તો ઢોલિયા આગળ બેસાડીને ચા પીવડાવે છે. ક્યાં અસ્પૃશ્યતા હતી? કોઈના મનમાં અસ્પૃશ્યતા નહોતી. પરંતુ આ દેશમાં બહારથી આવીને જે લોકોએ આક્રમણો કર્યા અને આપણા કેટલાક અસંતોષિયા જીવો કે જે ભેળસેળ કરીને સમાજને ચલાવવા માંગતા હતા, આવા લોકોને ઉશ્કેરીને એનો અસંતોષ ઉશ્કેરીને આ પ્રકારની અસ્પૃશ્યતા એ આપણા સમાજમાં મૂકી દીધી. આ કોરોનાએ આનો મોકો આપ્યો છે. આપણા પરિવારમાંથી અસ્પૃશ્યતા કાઢવાની, આપણા મનમાંથી અસ્પૃશ્યતા કાઢવાની, સમાજમાંથી અસ્પૃશ્યતા કાઢવાની. અને એ કામ એ કોઈ આવો ખમતીદર સમાજ જ કરી શકે. અને ખમતીદર સમાજ શું કરી શકે એના પણ ઘણા લોકોએ પ્રયોગો કર્યા છેલ્લા 10 વર્ષ દરમિયાન. સમાજ એમાં જોડાયો પણ ખરો, સફળ કેટલો થયો છે અલગ વિષય છે. પરંતુ ખમતીદર સમાજની જ કેમ આંગળી પકડવા આવે છે બધા, આ પણ સમજવાની જરૂર છે. ખમતીદર સમાજની બુદ્ધિ, ખમતીદર સમાજ પોતાના વિકાસ માટે, સમાજના વિકાસ માટે, સંપૂર્ણ સમાજના વિકાસ માટે વાપરે છે
એ વિચારવાનો પ્રશ્ન છે. બીજા તો આપણી બુદ્ધિ ઘણા બધા વાપરી જાય છે. આપણે ખરેખર જ્યાં વાપરવાની છે ત્યાં વાપરવાનો પ્રયત્ન થાય છે સમાજ તરીકે. આ વિચારવાની જરૂર છે. કોરોનાએ શીખવાડ્યું, કોરોનાએ ઓછી જરૂરિયાતોમાં રહેવાનું શીખવાડ્યું. 8 મહિના 6 મહિના સુધી રહ્યા ને બધા ઘરે ને ઘરે બંધ રહીને, હા, ક્યાંય બહાર ગયા વગર, ક્યાંય પ્રસંગોમાં ગયા વગર, ક્યાંય હોટલોમાં ખાવા ગયા વગર. હોટલોમાં નથી ગયા તો પણ હોટલથી સારું ઘરે બનાવીને ખાધું કે નહીં? ક્યાંથી આવડ્યું ભાઈ? બધાને આવડતું તું જ, કરવું નહોતું, આળસ હતી. હા, અને નોકરીને કામ ધંધા અને દોડાદોડીના બાને શટલકોક, આ સ્થિતિ હતી. કોરોનામાં કેમ કરતા થઈ ગયા બધા? તો ઓછી જરૂરિયાતો રાખીને સુખી જીવન જીવાય છે, સ્વસ્થ રહેવાય છે. આ કોરોનાએ શીખવાડ્યું. તો એને કન્ટિન્યુ કરો. હવે ખુલ્લું થાય છે એટલે ભ્રમણ ભમણ આવું નહીં, એ મર્યાદા વાળો. એ બીજી લહેરે શીખવાડ્યું. પહેલી વખતે જે મર્યાદામાં રહ્યા અને બીજી લહેરમાં મર્યાદા તોડી તો પરિણામ પણ જોયું. વેક્સિન નથી લેવી, ફલાણી વેક્સિન છે ને આમ છે ને તેમ છે ને, બાઉન્ડર બહુ ચાલ્યા. બધા વેક્સિન લેવા માંડ્યા છે ને. વેક્સિનનો વિરોધ કરનારા બધા વેક્સિન લઈ લીધી છે. એ કઈ બાપ થોડો થાય કે ભાઈ તારી પાછળ કયા કુટુંબનું નામ લાગે છે એવું કંઈ જોઈને આવે છે. તો સમાજની આ માનસિકતા, સમાજની આ સમજણ, આ સમાજની સમજણ બનાવવાનું કામ આપણે કરવું છે. એટલે હું એને સામાજિક અનુશાસન કહું છું, સોશિયલ ડિસિપ્લિન. જે સમાજ સામાજિક અનુશાસનમાં રહીને પોતાની જીવન વ્યવહાર કરે છે એ સમાજ ક્યારેય દુઃખી નથી થતો. આવા અનેક બીજા આપણા દેશની અંદર આપણને આવા નાના નાના સમાજો જોવા મળશે કે જ્યાં સામાજિક ડિસિપ્લિન છે, સોશિયલ ડિસિપ્લિન. આપણા સમાજની અંદર આ સોશિયલ ડિસિપ્લિન ઇમ્પ્લાન્ટ કરવાનું કામ એ આપણે કરવું છે. થોડું કરીશું પણ પાકું કરીશું. પેલા એક મોટિવેટર છે ને, જે કરીએ એ શ્રેષ્ઠ કરીએ. હા, જેટલું કરીએ એટલું પણ શ્રેષ્ઠ કરવાનું, એ કરવું છે. અને એનું પહેલું પગથિયું છે પરિવારને ઠીક રાખવાનો. કોરોના સમયની અંદર જેવી રીતે પરિવાર રહ્યો એ વ્યવસ્થામાં કાયમી વ્યવસ્થા બનાવવાની કે આપણા ઘરમાં હવે આવી રીતે જ થશે. પ્રયત્ન કરો, એકદમ બધા કન્વિન્સ નહીં થાય, પરંતુ આગ્રહ રાખીશું જો કોરોના જેવા કપરા કાળમાં ખૂબ સારી રીતે આપણે રહ્યા તો હવે કેમ ના રહી શકીએ? આપણે જરૂરિયાતો ઓછી કરવી, સમાજના દુઃખ ઓછું કરવા માટે, વ્યક્તિગત દુઃખ ઓછું કરવા માટે પોતાની જરૂરિયાતો ઓછી કરવી. જરૂરિયાત વધે છે એટલે અંડાગંડા વધે છે, અંડાગંડા વધે છે એટલે દુઃખો વધે છે. 25,000માં મારું ચાલતું હોય ને હું પછી બીજા સપના જોઉં, મારે 50,000ની જરૂર પડે, 25 બીજા લાવવા ક્યાંથી? હા, આમાંથી ઘણા બધા શહીદ થવાના બાકી છે. જશો એટલે ખબર પડશે. નોકરી કરો છો? હા, જાણે પેલો આઈટી ડિપાર્ટમેન્ટની રેડ પડી હોય ને બેસાડીને પૂછતા હોય ને એવું પૂછે, શેમાં છે નોકરી? હા, પગાર હા આટલો, ખેતી આટલી, કોના નામે છે એમ. કે બિચારો શું કરે? એને ઉપડ્યું છે કે હજુ તો દાદાના નામે બોલે છે. દાદાના નામે બોલે છે ને સામે જાણે કાગડા ઉડી ગયા હોય ને એવું મોડું થઈ જાય. સારું, ત્યાર પછી ઘર બાર ગામડે છે, આમ સિટીમાં બધું પૂછાય. સાઈડમાં ધંધો, આ જાણવા જેવું છે. આવો સાઈડમાં ધંધો, સાઈડમાં એટલે શું? પણ આ સાઈડમાં એટલે આ અંડા ગંડા બખડ જનતા અહીંથી ચાલુ થાય છે સાઈડમાંથી.
ભાઈ સાઈડમાં ધંધાની જરૂર શું છે ભાઈ? તારે નોકરી કરે છે, જરૂરિયાત પૂરતો પગાર છે એનો, દાદાના નામે જમીન છે, ખૂટશે તો દાણા મોકલશે, તારી છોકરીને બીજું જોઈશું. આવી કીબાની હિંમત આપણી નથી. આ હિંમત કરવી પડશે. હું મારો બહુ મોટો એક અસંતોષ એવો પ્રગટ કરતો હોઉં છું ઘણી જગ્યાએ કે બધા દીકરીના મા બાપની ચિંતા કરે છે. દીકરીના મા બાપને આટલો ખર્ચો લાગે, દીકરીના મા બાપને આવું કરવું પડે. પેલા દીકરાના તો વિચાર તો કરો, એની કેટલી છૂટી જાય છે. દીકરાના બાપને કાંઈ લાગતું જ નથી. આ પણ સમાજમાં કેવું પડશે આપણે. કોઈ નહીં આવે, કોઈ આગેવાન સામે નહીં આવે આ બોલવા માટે. આપણે જ આગેવાન બનવું પડશે, કેમ કે તકલીફ આપણને જ છે. તો બોલો, સંતુલન રાખો. દીકરીને નિરાશ કરવાની અને પીડા આપવાની આવો કોઈ જ ભાવ નથી. જે ઘરની દીકરી કે જે સાસરીમાં જે બહુ સુખી હશે, ખુશ હશે, ચહેલ પહેલ કરતી હશે, એ બેવ ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે. એટલી હકીકત છે. પણ એની સામે બીજાના ભોગ ન લેવાય. દીકરાનો ભોગ ના લેવાય, કોઈના કે દીકરાના મા બાપનો ભોગ ના લેવાય. તો આ પણ સમજવાની જેવું છે વાત. સાઈડમાં ધંધો શા માટે ભાઈ? શું જરૂર છે? ખેતી જોઈએ છે પણ ખેતી કરવા નથી જવું. ખેતી કરવા નથી જવું તો ખેતીનું કામ શું છે ભાઈ તમારે? પાછું એ તો મનમાં ખરું જ, ખેતી નહીં કરે, ખેતી વગર દીકરીને આપવાની નહીં. એને ખબર છે કે ખેતી હશે તો છેલ્લે એ જ સાચવશે. નોકરી ધંધો બધું જતું રહેશે પણ ખેતી હશે તો ખાવાનું તો મળશે. આટલું એ દીકરીના મા બાપને ખબર છે, એટલા માટે તો ખેતી માગે છે. એ કોરોનાએ બતાવ્યું. જેટલા પણ શહેરી વિસ્તારમાંથી ગયા ગામડે ક્યાં ટક્યા? વાડીએ ટેકા ને. અને મેં તો પૂછતાછ કરી બધા આપણા તમારા જે બધા ઘણા બધાને પૂછતાછ કરું, ઘરે જઈને કરો છો શું? તો ખેતીએ લાગી ગયા. બહુ સારું, લાગેલા જ રહેજો. તો ઘણા બધા છોકરાઓ આપણા જુનાગઢ જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં, જામનગરમાંથી 4-5 છોકરાઓ જોડે વાત થઈ મારી. તો ખેતીનો આખો એને બધાને, કેમ કે કાકા બાપાના પોતાના ભાઈ બધા ભેગા થઈ ગયા. તો ખેતી સુધારી દીધી, પ્લાનિંગ થઈ ગયું, શેઢા સુધરી ગયા, હા ત્યાં પ્લાન્ટેશન થઈ ગયું, ક્યાંક પાઇપો નાખીને એનું પેલી બોર્ડર કરી દીધી. ખરસ ગમે એવું ખેતર કરી દીધું. તો કરો ને ભાઈ, સારું લાગ્યું ને? ઘરે પેલા ખોયડા વેચી વેચીને વયા ગયા હતા, એ બધા નવા ખોયડા બનાવ્યા. ખબર પડી કે ભાઈ અહીંયા હશે તો રહેવા આવશે, નહીં તો રાખશે કોણ? તો ચલો ગાંવ કી ઓર. એના વગર છૂટકો નથી. આ કોરોનાએ શીખવાડ્યું આપણને કે આપણો નાળ સંબંધ ક્યાં છે. શહેરમાં નથી આપણો નાળ સંબંધ. હા, એ તો ઠીક છે, રોજી રોટી માટે આવવાનું થાય, પરંતુ સંબંધ તો ત્યાં જ છે. તો ગામડું જેટલું સાચવીને રાખશું એટલું આપણું ભવિષ્ય સચવાશે. ખેતી કરનારાની એક ફરિયાદ કાયમ હોય કે ભાઈ આ વરસાદનું ઠેકાણું નહીં, ભાવનું ઠેકાણું નહીં, આમ બધું મહેનત કરીએ કાંઈ મળે નહીં. બધી વાત સાચી, બધું સાચું. મેં હમણાં અહીં બેઠા હતા તો વાતચીત કરી, વરસાદની બાબતમાં જ વાત થઈ. હું છેલ્લા લગભગ 6-7 વર્ષથી આ વસ્તુ કહું છું. મારે ખેતી નથી 7 પેઢીએ પણ, પરંતુ હરતા ફરતા લોકોને મળતા કેટલીક વાતો જાણવા મળે, એના આધારે હું કહું છું. તો 6-7 વર્ષથી એવું કહું છું કે આપણી સિઝન ઓછામાં ઓછું 1 મહિનો લેટ ચાલે છે, દરેક સિઝનો. તો ખેડૂત તરીકે આપણે આને સ્વીકારવું પડશે કે આપણે વાવણી 1 મહિનો લેટ કરવી પડશે, 1 મહિનો મોડી કરવી પડશે. 2-3 ઇંચ વરસાદ પડી ગયો અને ખેતરમાં પાણી ચાલતા થઈ ગયા એટલે લાવીને નાખી દીધું. પછી 1.5 મહિનો કાઢો, તપ કરો, બળી ગયું, શું કરવાનું? તો આ સમજવું પડશે, કેમ કે આખી સાયકલ બદલાય છે. આ ગ્લોબલ વોર્મિંગના કારણે આખી દુનિયામાં આ સાયકલ બદલાની છે. દરેક સિઝન એવરેજ 1.5 થી 1.5 મહિનો ગણીને એનું સેટ કરવું પડશે આપણે, અને આપણી ખેતીની વ્યવસ્થા એક નવી રીતે ઊભી કરવી પડશે. ખેતીના પરંપરાગત પાકોની સાથે બીજા એવા કેટલાક ઉપજાઓ અને રોકડિયા પાકો તરફ જવું પડશે, શોધવું પડશે. જાણકાર લોકોને બોલાવીને આપણી જમીન બતાવીને એમાં કરવું પડશે.
ભણ્યા ગણ્યા છીએ, આપણે શહેરમાં રહીએ છીએ, આવા સંપર્કો હશે તો મોકલીએ ગામડે લઈ જઈએ એક દિવસ ગાડીમાં બેહાડી, આપણી જમીન બતાવીને કહીએ કાંઈ રીતે પરંપરાગત પાકો સિવાય ઓછા પાણીએ કે જે કંઈ પણ હશે કેવી રીતે થાય, આ કરવું પડશે. બાપ દાદાની જૂની ખેતી તરફ પાછું વળવું પડશે. ઝેર ખાઈ ખાઈને આપણે મોટા થયા, પણ આપણા બાળકોને ઝેર જ ખવડાવીશું કે? આપણે 50, 60, 65 વર્ષે પહોંચ્યા છીએ, પેલા 45 નહીં પહોંચે તો સમાજ જશે ક્યાં? આપણા દાદા આજે પણ થઈ, વિપુલના દાદા 103 વર્ષના છે. એમને બાપુજી કહેતા હતા કે દાદા અહીંયા આવે ને તો એક માણસો કામ કરતા હોય ને તો એની જોડે બેસી જાય કામ કરવા માટે, મારે એને પરાણા લઈને બીજે વાડીએ લઈ જવા પડે, નહીં તો ઊભા ના થાય અહીંથી. 103 વર્ષની ઉંમર. આપણે પહોંચશું 103 વર્ષે? આપણા છોકરા ક્યાં પહોંચશે? તો જે બાપ દાદાઓ ખાતા હતા અને શરીરે સુખી હતા, મનથી પણ સ્વસ્થ હતા, સામાજિક રીતે પણ સ્વસ્થ હતા, આર્થિક રીતે પણ મજબૂત હતા, તો એને જોવું પડશે કે લોકો કેવી રીતે રહેતા હતા, શું ખાતા હતા, કેવી રીતે વ્યવહાર કરતા હતા, કેવી રીતે ઉગાડતા હતા, ખેતી કેવી રીતે કરતા હતા. આ વાતો કરવાથી નહીં ચાલે, ક્યાંક એક નાનું મોડેલ બનાવવું પડશે. જેવી રીતે આપણે કીધું કે આપણા મહિલાઓને બધાને ક્યાંક ને ક્યાંક નોકરી ધંધો મળી જાય, એવી રીતે આપણે બધા હાથ પકડીએ તો મોડેલ બન્યા. એક રમેશ એક મોડેલ બનાવ્યું, હા, સુરતમાં 1-2 લોકોએ મોડેલ બનાવ્યું, કરે છે છોકરાઓ. તો મોડેલ બનાવવા પડશે. આવા સામાજિક જીવનમાં પણ આ પ્રકારના મોડેલ બનાવવા પડશે. ગામની અંદર પણ આપણે ખેતી છે, આપણે સારી ખેતી રાખીએ છીએ, મોટી જમીન છે, તો એકાદ ટુકડાની અંદર આવો કોઈ પ્રયોગ કરીને ગામના માટે બનાવીએ કે આમાં જુઓ અમે આ કર્યું. એની સાથે સાથે આપણી જે માનસિકતા જે છે કે કોઈ એક વર્ષે કોઈ એક ખેડૂત એક પાક કરીને કમાયો એટલે બીજા વર્ષથી બધા લાગઠ એ જ નાખી દેવાનું. હવે ત્યારે પેલો આખા પંથકની અંદર 8-10 લોકો કરતા હતા તો ભાવ મળતો હતો, હવે 1000 લોકો કરે છે તો ભાવ નીચો જ જાય ને, શું થાય? તો જૂના જમાનામાં આખી વ્યવસ્થા હતી આ પ્રકારની કે ખેતીમાં કયા વિસ્તારમાં શું વાવવાનું, જમીનને અનુરૂપ એના માર્ગદર્શન કરનારા લોકો હતા. આજે પણ ગ્રામ સેવકોને આ બધા લોકો છે જ, પણ એને પૂછે કોણ? એને તો 50 રૂપિયા આપીને દાખલો કઢાવી લે એની પાસેથી, પણ એની પાસે જે એનું જે કામ છે એ કામ માટે તો કોઈ પૂછવા જતું જ નથી. અને ઓલાની ચિંતા નથી, કોઈ પૂછતું નથી, મારે હું કામ દુઃખી થવું ભાઈ. તો એ વ્યવસ્થા કરવી પડશે. આજે ઘણા બધા લોકો કહેતા હોય છે કે ઘર પૂરતું અમે ચોખ્ખું કરીએ છીએ. શું ચોખ્ખું કરો છો? ઘર પૂરતું ચોખ્ખું કરીએ એટલે તમે કપાસમાં તો ઝેર નાખો છો, હે, માંડવીનું બિયારણ ઝેરવાળું નાખો છો, અને એમાં વચ્ચે તમે ક્યાંક થોડુંક બીજું એમ નાખો, 2 ચાસ પેલું નાખો, કઠોળ નાખો, તુવેર નાખો, એ ચોખ્ખું થવાનું? તો જમીનનો એક ભાગ આખો એ દવા વગરનો, ઝેર વગરનો આ શરૂ કરશું તો 3 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે એ જમીન ઝેર મુક્ત થશે. જમીનને ઝેર મુક્ત કરવી ને આ બહુ મોટું કામ છે. અત્યારે એક જ દાખલો આપું છું કાયમ હું, કે બીટી કપાસ શરૂ થયો એને યાદ કરો. બધાય વાવ્યો હોય છે પોતપોતાને ત્યાં, બરાબર. પછી બીટી કપાસનું જોર આવ્યું જબરજસ્ત, ઉતારા પણ જબરજસ્ત આવવા માંડ્યા, ભાવ પણ સરસ મળ્યા બધાને, બરાબર. અત્યારે શું સ્થિતિ છે? બીટી થતું નથી, દવાઓ વધી જાય છે, અને દવાઓની કિંમત દર વર્ષે દવાઓની કિંમત વધે બીટીમાં નાખવા માટે. કેમ? તો કે અગાઉના વર્ષે જે રોગ એની અંદર થયો હતો એ રોગના જીવાણુઓ એનાથી પ્રૂફ થઈ ગયા છે, એટલે એ દવા નહીં ચાલે, હવે નવી દવા જોઈશે. તો આ જે પેસ્ટિસાઇડ છે ને, આ પેસ્ટિસાઇડની આ જ પ્રથા છે કે કોઈ એક વસ્તુ માટે તમે દવા વાપરો તો એનાથી એ પ્રૂફ થઈ જાય, પછી તમારે એનાથી જુદું આપવું પડે. આપણે ત્યાં પેલું આ મલ્ટીવિટામિન આ જે હોય છે ને, બીજું શું કહે છે ને, દવાઓ આપવાનું, એન્ટીબાયોટિક. એમાં શું છે? એન્ટીબાયોટિક આ જ છે. તમને એક વખત એન્ટીબાયોટિક આપી પછી તમને ફરી બીજા વર્ષે ફરી પાછો તાવ આવ્યો તો એ પેલી ગયા વખત વાળી એન્ટીબાયોટિક તમને કામ નહીં આવે, તમારે બીજી એન્ટીબાયોટિક જોઈશે ને. તો આ એ જ પ્રમાણે જમીનમાં
તો હું કહું છું આપણા વિદ્યાર્થીઓને કે ભાઈ તમે કમસે કમ હિંમત રાખીને ઘરે જે વડીલ ખેતીની દેખરેખ રાખે છે, ચિંતા કરે છે, એને કન્વિન્સ કરો કે આપણે દવા વગરનો એક ભાગ કરીએ. આપો 2-3 વર્ષ 4 વર્ષ ત્યાં પરિણામ લો, પછી આખું કરો. આપણા બાપ દાદાઓ દવા વાપર્યા વગર કપાસના ગંજ ખળકતા હતા જ, માંડવીના ઢગલા કરતા હતા જ, બધા જ પાકો લેતા હતા, કોઈની ખોટ નહોતી. પણ રૂપિયાની પાછળ દોડ મૂકીને શરીર બગાડ્યું, મન બગાડ્યું, વાતાવરણ બગાડ્યું, પેઢીઓ બગાડી. માનસિકતા બદલાય છે આપણી આ, અને માનસિકતા બદલનારા લોકો એ ખૂબ સક્રિયતાથી કામ કરતા હોય છે. ભારત જેવા દેશોમાં જે સારી બાબતો હતી એ બાબતોને ડિસ્ટ્રોય કરવાની, એને નાશ કરવાની, એને નબળી પાડવાની, એની પર વિશ્વાસ ના રહે એવું વાતાવરણ ઊભું કરવાનું, આવી કરનારી સિન્ડિકેટો આખી દુનિયામાં કામ કરી રહી છે. ધીમે 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 આપણે 2-5 દિવસનો વિચાર નથી કરતા, એ લોકો 5-10 પેઢીઓનો વિચાર કરે છે, 200-500 વર્ષનો વિચાર કરે છે કે 200 વર્ષ પછી આ દેશને કેવી હાલતમાં લાવવો છે. એને યોજનાઓ બનાવે છે અને એ પ્રમાણે કામ કરે છે બધા ધીરજ રાખીને, અને એમાં સફળ પણ થાય છે. ખેતીની બાબતમાં ભારત જેવા દેશોને પાંગડા બનાવવા, એમાં એ લોકો સફળ થઈ ગયા. હરિત ક્રાંતિના નામે ચાલી ગયું બધું. પંજાબને મોડેલ સ્ટેટ બનાવવાનું ચાલુ કર્યું. આખા દેશમાં અન્નનો ભંડાર પંજાબ. આજે પંજાબની સ્થિતિ શું છે? શાણપણ વાળું રાજ્ય કોઈ હોય તો ગુજરાત. ગુજરાત જેવું શાણપણ ક્યાંય નહીં, વિવેક બુદ્ધિ કોઈની નહીં ગુજરાત સિવાય. પણ આજે ગુજરાતની સ્થિતિ શું છે? એમાં આ લોકો સફળ થતા જાય છે, એક એક રાજ્યને પકડીને, આખા સમાજની પરિસ્થિતિનું આખું આકલન કરીને, તારણ કાઢીને એમાં આગળ વધે છે આ લોકો. એને હું બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ કહું છું. આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આખું બધું કામ કરી રહી છે. ભારતમાં જે કંઈ પણ વાતો સારી થતી હશે, ભારતના સમાજમાં જે કંઈ પણ સારી બાબતોના ગુણગાન ગવાતા હશે, એની પર કુઠારાઘાત કરવાનો. ધીમે 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 જાય છે, આપણને ખબર નથી પડતી. એટલે આજે સવારે બેઠા હતા તો વાતચીત થઈ કે ભાઈ આ કેવી રીતે થાય છે, આટલું બારીકાઈથી આપણને અંદાજ નથી આવતો કે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. તો ત્યાં એ જગ્યાએ બેઠા હતા, બહેનો ભાઈઓ બધા બેઠા હતા, 8-10 લોકો. મેં કીધું એમને કે આપણે સાડીથી શોર્ટ સુધી પહોંચી ગયા. ખબર પડી કેવી રીતે પહોંચ્યા? સાડીથી શોર્ટ સુધી પહોંચ્યા 80 વર્ષે. અને આપણને ખબર નથી પડતી કે આપણી દીકરીઓ, વહુવારુઓ કપડાં કેવા પહેરે છે, કેવી રીતે આવી ગયું, આ માનસિકતા કેવી રીતે આપણે સ્વીકારી પણ લીધું. અને તમે બધા જોયું પણ હશે કે સોશિયલ મીડિયામાં એના ફોટો પણ આવતા હતા. હા, 1940, 1950, 2010, દરેક કપડાં એના ચિત્ર સાથે લાઈનમાં મૂકેલા હોય, આમ ક્યાંથી ક્યાં પહોંચ્યા. પણ એની ચિંતા મનમાં થઈ, આપણા ઘરની દીકરી, આપણા ઘરની બેન કે આપણા ઘરની વહુ કયા કપડામાં આપણને આમ પવિત્ર લાગે છે, આપણા ઘરની દીકરી કેવા કપડાં પહેરવી જોઈએ, આપણો આત્મા ખુશ ક્યારે થાય, આપણા ઘરની વહુ કેવા કપડામાં રહેવી જોઈએ, આપણને અંદાજ નથી આવતો. કેમ કે ધીમે 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 આ પેલું ધીમું ઝેર કે ને એ પ્રકારે આ સંસ્કૃતિ આપણી ઉપર હાવી થઈ ગઈ. અને એમાં ફિલ્મી દુનિયાનો સૌથી મોટો રોલ રહ્યો છે. પિક્ચરોમાં જે આવ્યું તરત બીજા દિવસે બજારમાં આવી જાય. પિક્ચરના હિરોઈનોએ જે પ્રકારે વાતોચીતો કરી હોય, જે પ્રકારે કપડાં પહેર્યા હોય, તરત આવી જાય. હા, લગ્નના આજકાલ તો હરીફાઈ ચાલી રહી છે કે લગ્નમાં વધુ જે હોય દુલ્હન એ કેવો ડ્રેસ પહેરશે, તો પિક્ચરના રેફરન્સથી વાતો કરે. ક્યાં જઈશું? જરૂરિયાતો વધારતા જઈશું, આપણી જરૂરિયાતો વધારવામાં આવશે. માર્કેટ શેના ઉપર ચાલે? ડિમાન્ડ ઉપર ચાલે. અને માર્કેટને સક્સેસ કરવું હોય તો ડિમાન્ડ ઊભી કરવી પડે. તો આપણે ત્યાં ડિમાન્ડ ઊભી કરવા માટેની એજન્સીઓ કામ કરે છે. મેં કીધું કાકાએ કે ભાઈ કોઈ 5 રૂપિયાની વસ્તુ એ 55 વખત આપણે એની જાહેરાત જોઈશું ટીવી પર, તો એક વખત તો ખરીદીશું. માર્કેટ આમ ચાલે છે.
તો જે ડિમાન્ડ ઊભી કરવામાં આવે છે આપણા મનની અંદર, આપણે એના ઝાંસામાં આવી ગયા. આ વિચાર કરવાનો. આપણો જીવન વ્યવહાર, આપણો પરિવારનો વ્યવહાર કેવો રહેવો જોઈએ? તો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો રહેવો જોઈએ. આપણા ઘરની દીકરી, વહુ કે બેન કે હશે તો એને કઈ જગ્યાએ, કયા પ્રસંગમાં કેવા કપડાં પહેરીને જવાનું, કેવો વ્યવહાર કરવાનો, એનું ભાન ઘરમાં થવું જોઈએ. એના માટે કરવું પડશે. ઘણા બધા સંપ્રદાયોમાં ઘર સભા ચાલે છે. આ એના માટે જ ચાલુ કરી છે. સંપ્રદાયોના સંતોને પણ ચિંતા, કેમ કે એમના મંદિરે દર્શન કરવા આવતા હોય ને બધા, એમને જોયું કે આ શું થઈ રહ્યું છે, એટલે ઘર સભાઓ ચાલુ થઈ. તો આ સમજવું પડશે. માત્ર વાતો કરવી, સોશિયલ મીડિયામાં ડિબેટ કરવી, ફોરવર્ડ કરી દેવું. આપણી સંસ્કૃતિને લગતી કોઈ પણ વાત નબળી હશે તો પણ આપણે જાણી અજાણે ફોરવર્ડ કરી દઈએ છીએ. આપણા મનમાં વિચાર નથી આવતો કે આ તો નેગેટિવ છે. હિન્દુ તહેવારો, હિન્દુ પ્રસંગો, હિન્દુ વ્યવહાર, રીત રિવાજ, કર્મકાંડો, આના માટે ઘસાતું અનેક આપણે જાણી અજાણે ફોરવર્ડ કરતા રહીએ છીએ સોશિયલ મીડિયામાં. આ સમાજનું નખોદ કોઈએ વાળ્યું હોય તો કથાકારોએ અને કીર્તનકારોએ અને સત્સંગકારોએ વાળ્યું, આવું કહેનારા લોકો સમાજમાં છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય છે કે મારા વડવાઓ મૂર્ખા હતા કે ભાગવત કથા બેસાડતા હતા? સત્યનારાયણની કથા કરવા માટે 400 લોકોને નિમંત્રણ આપતા હતા, પ્રસાદ વેચતા હતા, એ મૂર્ખા હતા એ લોકો? પણ આજે સમાજમાં કહેનારા લોકો છે કે આ બધા ખોટા લોકો છે, સમાજને ખોટી રસ્તા ઉપર લઈ રહ્યા છે, સમાજનો બરબાદ કરે છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય છે કે સાચું કોણ, ખોટું કોણ? આ નવી પેઢીને પરંપરાઓથી વિમુખ કરવાનું કામ આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડનું કામ છે. આ સમજવું પડશે. બ્રેકિંગ ઇન્ડિયા નામનું એક બહુ મોટું પુસ્તક છે, રાજીવ મલ્હોત્રા એના લેખક છે. ખૂબ વર્ષો સુધી વિદેશમાં રહ્યા, ખૂબ મોટું સંશોધન કરેલું છે, હિન્દી ઇંગ્લિશમાં બંને ઉપલબ્ધ છે. એ જેમ જેમ વાંચતા જશો ને તમને તમારી સમજની ઉંમરથી જ માંડીને અત્યાર સુધીના ચિત્રો તમારી સામે આવશે. આ બ્રેકિંગ ઇન્ડિયાનું કામ કેવી રીતે ચાલી રહ્યું છે દરેક ક્ષેત્રની અંદર, સમાજ જીવન, રાષ્ટ્ર જીવનના દરેક ક્ષેત્રની અંદર આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ કામ કરી રહી છે. અને હું ત્યાં સુધી કહું છું કે એક નવા જન્મ આપનાર બાળકની માની છાતીમાંથી બાળકના મોઢામાં એનું દૂધ કયા તત્વોવાળું જવું જોઈએ એ નક્કી કરનાર પણ આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ છે. ત્યારે ખબર પડે છે કે ગર્ભ રહ્યો છે ત્યારથી એને જે દવા, એની ટ્રીટમેન્ટ ચાલુ થાય છે, આ જ પ્રકારની વાતો કહેવામાં આવે છે. ત્યાં આ પીવું પડશે ને, આ પ્રોટીન લેવું પડશે ને, આવી રીતે રહેવું પડશે ને, આ ન્યુટ્રિશન લેવું પડશે ને. શું જરૂર છે ભાઈ? તો બાળકની ગળથૂથી પીવડાવવાની ના પાડવાની, આવી કહેનારા લોકો છે. ગળથૂથી નહીં પીવડે, કેમ? તો કે હાઇજેનિક નથી હોતું. એટલે તું એમ જ મોટો થયો, પેઢીઓથી પીવીએ છીએ, કાંઈ થતું નથી. તો ગળથૂથી નહીં પીવડાવવા દેતી આજની માયો. અને આપણા બધા દીકરાઓ હા 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 બરાબર છે, કાંઈ નથી બોલતા. તો માની છાતીમાં જે દૂધ બને છે, બાળક માટે અમૃત છે, એમાં કયા તત્વો નાખવાના એ પ્રમાણેની દવાઓ તમારા એમાં ડૉક્ટરો દ્વારા પ્રિસ્ક્રિપ્ટ થતી હોય છે. મેં કામ તો કરવાનું જ નહીં, વાંકું નહીં વળવાનું, બહુ બેસી નહીં રહેવાનું. તો કરવાનું શું? બેસી નહીં રહેવાનું, કરવાનું, વાંકું નહીં વળવાનું તો શું કરવાનું? સૂઈ રહેવાનું. કઈ પ્રકારની માનસિકતા બને તમે ધ્યાનમાં રાખો, જુઓ તમે. અને બાળકો જે આવે છે, જે બાળકો, એની સ્થિતિ પણ જુઓ. તમારે ત્યાં પણ બાળકોનો જન્મ થયો હશે, એનો જન્મ થયા પછીનો વજન તમને કહેવામાં આવ્યો હશે. કેટલા બાળકોનો વજન 3 થી 3.5 કિલોની વચ્ચે હતો તમારામાંથી? 4-5 લોકો. કેમ? જે ડૉક્ટરની સલાહ લઈને જે તમે 9 મહિના એ બેનને જે ટ્રીટ કરો છો ને, એનું પરિણામ. આજે દરેક દીકરીના શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય છે, આયર્ન ઓછું હોય છે. કેમ? વિચાર કરવો પડે. ખાનપાન બદલવાની જરૂર છે. પશ્ચિમીકરણના નામે અને મોડર્નાઇઝેશનના નામે, શહેરીકરણના નામે આપણે જે રીતે ખાવા પીવાનું આપણે ચાલુ કર્યું છે, તો દીકરીના શરીરમાં જોમ ક્યાંથી આવે?
જે માના શરીરમાં જોમ નથી એનું બાળક જોમવાળું ક્યાંથી પેદા થાય? પરંતુ આપણે આપણી બાને જે રીતે જોઈ છે, આપણી દાદીને જેવી રીતે જોઈ છે, એવી રીતે આપણી ઘરવાળીને રાખીશું અથવા તો રહેવા માટે પ્રેરણા કરીશું, પછી જો બાળક. આ હકીકત છે, કોઈ બેમત નથી. બાળક જન્મે છે અને એની જે સારવાર ત્યારથી સારવાર ચાલુ થઈ જાય. એટલે ભાઈ બાળક જન્મે ત્યારે એને પેલા ગળથૂથી આપવાની હોય, એની માનું ધાવણ આપવાનું હોય, 6-8 મહિના સુધી ધાવણ સિવાય કાંઈ નહીં આપવાનું હોય. પણ ના 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 ધવડાવવાનું તો નહીં જ. ઓલી બાઈ પાછી ખુશ થાય, મને ડૉક્ટરે ના પાડી છે. પણ બાળકને ધવડાવવાના કારણે એના શરીરમાં જે બીજી આડઅસરો થવાની છે એની ચિંતા એ ડૉક્ટર નથી જણાવતા. એ દૂધનું થશે શું? નથી ખબર. ડૉક્ટર લખી આપશે કે આ ડબ્બો લાવીને પીવડાવો, આ ડબ્બો લાવીને પીવડાવો, ફરી આમ કરો, પેલું કરો. તો બાળકનું શરીર, એના અંગો, એના હાડકાઓ, એની માંસપેશીઓ, એના સ્નાયુઓ જે રીતે ડેવલપ થવા જોઈએ એ ખોરાક વગર થશે કેમ? ગાયના વાછડાને આપણે બધાએ જોયું છે. શુદ્ધ દેશી ગાયનું વાછડું જન્મ થાય, હા, એટલે લગભગ અડધા કલાકમાં એ પોતાના પગ ઉપર ઊભું થઈ જાય છે, એની માને ધાવવા માંડે છે. કેમ થાય છે? આ જ છે. એ ગાયનો ખોરાક જ એ રીતે થયેલો હોય છે અને એ ગાય રાખનારને ખબર હોય છે કે આ ગાયને શું ખવડાવવું જોઈએ. એ ગાય માટે ધ્યાન રાખવા છે, દીકરી કે વહુ માટે ધ્યાન નથી રખાતું. અને માનું દૂધ પીધેલું બાળક અને શીશીનું દૂધ પીધેલું બાળક, કે ડૉક્ટરના ડબ્બાને ઓગાડીને પીવડાવેલું બાળક, આનો તફાવત જોશો તોય ખબર પડશે. એની સક્રિયતા, હા, એનું ડેવલપમેન્ટ તરત ખબર પડશે. તો આ પણ સમાજમાં ઇમ્પ્લાન્ટ કરવાની જરૂર છે. જોતા રહીએ ને આપણે. અને વિશ્વાસ, સમાજમાં પરસ્પરનો વિશ્વાસ એને કેળવવો અને સ્થાપિત કરવો, આ બહુ મોટી જરૂર છે. આજે વિશ્વાસનો બહુ અભાવ છે. તો કમસે કમ આપણે આપણાથી શરૂઆત કરીએ કે એસપીના વિદ્યાર્થીઓ વચ્ચેનો અરસપરસનો વિશ્વાસ એટલો પ્રબળ બને કે સમાજ માટે ઉદાહરણ હોય. વિશ્વાસઘાત જેવું આપણી ડિક્શનરીમાં નથી, આ સાબિત કરી દેવું છે. કોઈએ કોઈનો હાથ પકડ્યો તો સંપૂર્ણ એના માર્ગદર્શન નીચે જ્યાં સુધી ચાલવાનું છે ત્યાં સુધી ચાલવાનું. આંગળી પકડનારના મનમાં એવો અભાવ ના આવવો જોઈએ કે હું કીધા પ્રમાણે ચાલતો નથી, કે મારો વિશ્વાસઘાત કર્યો, કે આ બોલ્યો તો આવું ને કર્યું આવું. બહુ જરૂર છે આ. હું છેલ્લા 4 વર્ષથી આપણા વિદ્યાર્થીઓને કહું છું ત્યાં કે ભાઈ નોકરીની વાત છોડો, નોકરી નહીં કરવાની, ધંધો કરો. તમે જે ભણ્યા છો ને તમારી જે આવડત છે ને તમારા જે સોર્સિસ છે, આના આધારે તમે નાનો મોટો કોઈને કોઈ ધંધો કરો, તમે નોકરી છોડો. થાય ધંધામાં કોઈક સાથે જોઈશે, સાથે રહીશું તો વિશ્વાસ જોઈશે, અરસપરનો વિશ્વાસ. પોતાની જાત ઉપર જેટલો વિશ્વાસ મૂકીએ છીએ એટલો વિશ્વાસ સામા ઉપર રહેવો જોઈએ. આ કરવું પડે તો ધંધો થાય. અને એનાથી આગળ કહું છું કે જે ધંધો કરો એમાં 5 વર્ષ જાતે મહેનત કરો, માણસ રાખ્યા વગર. જે કંઈ પણ કામ કરો છો તમે જાતે મહેનત કરો, અને 5-7 વર્ષે તમે ત્યાં આગળ મજબૂત થઈ જશો તમારા ધંધામાં. અને તમે જ્યારે મજબૂત થશો ને તમારું એક આ વેન્ચર જે છે એક્સપાન્ડ થયું હશે, ત્યારે તમારે માણસોની જરૂર પડશે. ત્યારે આપણા ભાઈઓને લઈ જાઓ. તમે નોકરી કરશો તો કોકની નોકરી એક જગ્યાએ કરશો. તમે ધંધો કરશો 7 વર્ષ પછી 10-12-15 લોકોને તમે નોકરી આપી શકશો, જરૂરિયાતવાળાને. પછીના લોકો નોકરી કરે એવું તાત્પર્ય નથી. ધંધો કરી શકવાની સ્થિતિ જ નથી તો નોકરી કરવાની. તો એવા આપણા ભાઈઓનો આંગળી પકડીને લઈ જાઓ તમે. તો આ નોકરીના નામે કે રોજગારીના નામે કે બાકી બીજા ત્રીજા નામને જે બખડ જંતર ચાલે છે, આ બખડ જંતરો આગલા 25 વર્ષમાં બંધ થઈ જશે. એમને કોઈ નહીં કરી શકે. સમાજને ગેરમાર્ગે દોરવાના જે કામો કરી રહ્યા છે જે લોકો, એના માટે સમાજમાં કોઈ જગ્યા જ નહીં હોય. સમાજે આ દિશામાં ચાલવું પડે. એ ચાલવાની તૈયારી આપણે બધાએ કરવી જોઈએ.
વિશ્વાસ મહત્વનો છે. સારું સાચું ને પાકું કામ કરવાનું, આની જીદ કરવી પડે. નાનું નબળું થોડું ને ધીમું મને નહીં પોસાય. આ પટેલની માનસિકતા છે. નાનું નબળું ધીમું ને થોડું મને નથી ગમતું. પરંતુ ગામડાના એક ઓસરીના 5 ગોયડાવાળી જગ્યા છોડી 3 ગુઠા 4 ગુઠાનો ફળિયું છોડીને શહેરમાં આવ્યા. ત્યાં રહેતા હતા, મન મોટું હતું. શહેરમાં આવ્યા, ફ્લેટમાં રહ્યા, મન નાનું થયું. આ સાયકોલોજી છે. આપણે સમજીએ કે ના સમજીએ, માનીએ કે ના માનીએ, પણ આ સાયકોલોજી છે. માણસ જેવા પરિસરમાં રહે એવું એનું માઇન્ડસેટ થાય. જેવા લોકોની વચ્ચે રહે એવી એની માનસિકતા બને. જેવો સત્સંગ કરે એવા એના વિચારો થાય. આપણા ઘરે વિચાર કરો કે આપણે નાના હતા રહેતા હતા તો ઘરે મહેમાનો આવતા તો કોનું મોઢું ચડતું હતું? હામટા આવી ગયા હોય 2-5 જણા 7 જણા, કીધા કર્યા વગર આવી ગયા હોય. અને અમે અતિથિ તો અતિથિ વગર જ આવે ને. હે એ કોઈ આમ બેલ ના વગાડે કે ટીન 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 આવીએ છીએ એવું ના કરે કોઈ. અતિથિ અતિથિ જ આવે. તો પણ કોઈના મોઢા નહોતા ચડતા. વિચાર કરો, ગામડે હતા બધા ત્યારે. અને આજે આપણા ઘરે કીધા વગર કોઈ આવે તો આપણને ગમતું નથી. અરે ફોન તો કરી લેવો તો ભલા માણસ. ભાઈ તને હું મારો માનું છું, તને ફોન હું કરવાનો, આવી જ જવાનું હોય ને. પણ આ માનસિકતા બદલાવાની જે વાત છે. ઘરે મહેમાન આવે તો ઉમળકો રહેતો. ઘરે મહેમાન આવે તો આંધણ ચડતા. આજે કઈ હોટલમાં જઈશું વિચાર કરીએ છીએ. મહેમાન 4 આવવાના છે, ચાલો ક્યાં લઈ જઈશું? કાં તો એ જ કહે કે ના આપણે અમે આવીએ છીએ ને આપણે ત્યાં ખાવા જઈશું. એ જ ડિમાન્ડ લઈને આવે. કેમ તો કે એને ખબર હોય કે મારા ઘરે મહેમાન આવે છે તો હું બહાર જ લઈ જાઉં છું, તો આ બહાર જ લઈ જાય એમ. તો આ જે છે ચેન્જ આવે છે ને, આ બદલાવ આવે છે ને માનસિકતામાં, એમાંથી સમાજમાં જે ઉણપો અભાવ ઊભો થાય છે એ આ છે. તો એ દૂર કરવાનો પ્રયત્ન છે આ, કે કમસે કમ તમે લોકો અંદર અંદર એકબીજાના ઘરે જતા આવતા થાવ, એકબીજાના કામ ધંધા જાણો, એકબીજાને મદદરૂપ થાવ, એકબીજાના ઘરે આંધણ ચડાવો, કીધા કર્યા વગર જાઓ ચા પાણી નાસ્તો કરવા માટે. આ એનો પ્રયાસ છે આ બધો. કોઈના ઘરે વાસ્તુ છે, કથા છે, તો આપણો પરિવાર હોય જ. આ એસપી પરિવાર છે. તો લખી રાખો હવે આપણા ઘરના જે કંઈ પણ નાના મોટા પ્રસંગો થતા હશે, આ ગાંધીનગર અમદાવાદની યાદીમાં એનું નોતરું પડવું જોઈએ. ગણતરી રાખવાની 50 લોકો 60 લોકોની. સમાજમાં આ કરવાનું છે. સમાજમાં જે છૂટી ગયું છે એ આ કરવું છે પાછું ચાલુ. આપણે જે કરી શકીએ છીએ બધું સારું કરવાનું. હા, આપણી ત્રેવડ નથી તો એ ત્રેવડ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો, કાં તો એવા ત્રેવડવાળાને જોડે રાખવાનો. આપણે નથી કરી શકતા તો કોક તો હોય ને કરનારો, એને કહેવાનું ભાઈ એની પાસે એવું વિઝન ના હોય, આપણે એને વિઝન આપવાનું. તો આપણે એવું કહીએ છીએ કે તમારે કામ કરવું છે તો અમારી પાસે કામ છે, આવો. તમારે સારું જ કામ કરવું છે ને, અમે તમને કામ બતાવીશું, આવો. તમારી પાસે કામ નથી તોય અમે તમને લઈ જઈશું. અમારી પાસે કામ છે, અમે તમને એમાં જોડી દઈશું. આ બનાવવું છે આપણે. જેને સારું કામ કરવું છે એને આપણી પાસે વિકલ્પ છે, અનેક પ્રકારના વિકલ્પો છે. એસપીએન પરિવાર તરીકે સમાજમાં આ આપણે પ્રસ્થાપિત કરવું છે. એના માટે તમારે હિંમત કરવી પડશે. તમારા જીવન વ્યવહારમાં એને ઉતારવું પડશે. આજના દિવસે માત્ર હરેશભાઈને સાંભળીને પછી આવતા વર્ષે એવું નહીં. આજે તો એકલા જ મળ્યા, બાકી બાયું આવી હોત તો હું કેટલાક પ્રશ્નો પૂછવાનો હતો કે આટલા વર્ષથી હું આવું છું, તમે શું કર્યું ચાલુ? નવનીતે કીધું ને, હા એ કરીશું. નવનીતે કીધું કે આપણે નવું શું કરશું, તો આજે હું પૂછવાનો હતો બધાને, તમારી બધાની હાજરીમાં તમને પૂછવાનો હતો કે 7 વર્ષથી મને સાંભળો છો તમે, તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારા વ્યવસાયમાં એક વાત કઈ ડેવલપ કરી તમે? આવતા વર્ષે કરીશું.
આ જોઈએ છે આપણે, પરિણામ જોઈએ છે, માત્ર વાતો નહીં. સમાજમાં વાતો કરનારા ખૂબ લોકો છે, વાતો કરીને હવા ફેરવનારા લોકોય ખૂબ છે, વાતો કરીને અવળા રસ્તે લઈ જનારા લોકોય ખૂબ છે, વાતો કરીને પોતાનો ઉલ્લુ સીધો કરીને જનારા લોકોય ખૂબ છે. પરંતુ વાતો કરીને બોલ્યા પ્રમાણે એ જ કામ કરવાનું એવા માણસો આપણે કરવા છે. સાચાને સાચો ને ખોટાને ખોટો કહેવાની હિંમત આપણે કરવી છે. ખોટો છે એ ખોટો જ છે, સાચો છે કાયમ સાચો જ રહેવાનો છે. તો સમાજમાં જે મોટા મોટા કામો થાય છે એની અંદર નાના નાના માણસોનો હિસ્સો, નાના નાના માણસોનો સહભાગ, અને નાના નાના માણસોને ઉત્સાહ આવે, નાના નાના માણસોની હિંમત આવે, નાના નાના માણસોનું જોમ ઉઠી જાય એવું કેટલું કામ એ મોટા માણસો કરે. આ થવું જોઈએ. આજે અનુકરણ નથી થતું. આપણે મોટા માણસોને જોઈએ છીએ પણ મોટા માણસોના બે કામો અને આપણા જીવનમાં ઉતારવાની વાત મનમાં નહીં આવે, કદાચ બહુ ઓછી આવશે. કેમ? તો કે આપણે ત્યાં આચરણ જોતા નથી. આચરણ જેનું શ્રેષ્ઠ હશે એની પાછળ લોકો ચાલશે. ગ્લેમરથી ચાલનારું તંત્ર અલગ હોય છે. સમાજ ગ્લેમરથી ટકતો નથી, સમાજ ગ્લેમરથી વિકાસ નથી પામતો, સમાજ ગ્લેમરથી સુશિક્ષિત કે સ્વસ્થ નથી થતો, સુરક્ષિત સંગઠિત નથી થતો. ગ્લેમરથી આચરણથી થાય છે. તો એસપીનો વિદ્યાર્થી આચરણ કરે છે, આચરણ કરવો જોઈએ. શ્રેષ્ઠ બાબતોનું આચરણ પોતાના જીવનમાં થવું જોઈએ, એના પરિવારમાં થવું જોઈએ. અને કોઈ જોવે કરે આ છોકરો તો એના વતી કોક બોલે ના એ વિદ્યાનગર એસપીમાં ભણેલો હતો. જેટલું કરી શકે એટલું કોઈના બાપની સે શરમ રાખ્યા વગર કરો, માત્ર ને માત્ર સારા કામો કરો. આ જ કહેવા માટે હું નીકળું છું. અને છેલ્લી એક બે વાત કરીને પૂરું કરીશ. વર્ષમાં એક વખત મળીએ છીએ, પણ એવી કોઈ રચનાનો વિચાર કરો કે નાના નાના ગ્રુપમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં એ વિસ્તાર પૂરતા વર્ષમાં બીજા બે વખત મળવાનું થાય. વિસ્તાર પ્રમાણે જરા બાયફર્કેશન જોઈ લેવું પડે એને. અને કેટલાક લોકો એવા હોય આખા અમદાવાદમાંથી 5, 15, 20, 25 લોકો એવા હોય કે એ રેગ્યુલર 2 મહિને 3 મહિને એ ભેગા થાય અને કોઈ એક ફોર્મેશનમાં કામને કેવી રીતે લાવવું, એક રચનામાં કેવી રીતે લાવવું, એક માળખું કેવી રીતે બનાવવું એનો વિચાર થાય. તો આગલા 1-2 વર્ષ 3 વર્ષ દરમિયાન કોઈક એવો વિચાર આપણે રજૂ કરી શકીએ સમાજની સામે કે ભાઈ એસપીના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની એક રચના થઈ છે, આ પ્રકારનું એક માળખું બન્યું છે, એમાં આવા કામો થવાના છે. એ કામો અત્યારથી આપણે નાના નાના પાયા ઉપર ચાલુ કરી દેવા પડશે, જેનું પછી કલેક્ટિવ કેટલુંક બનાવીને આપણે ક્યાંક બતાવી શકીએ, પ્રેઝન્ટેશન કરી શકીએ કે ભાઈ અમારા ભાઈઓએ આ કામો કરેલા છે, આટલા કામો કરેલા છે. તો આ એક વિચાર આજે તમારી સામે મૂકવાનો હતો મારે કે અલગ અલગ વિસ્તારોમાં નાના નાના ગ્રુપમાં મળો, 2-3 રિપ્રેઝેન્ટેટિવ તરીકે કોમન લોકો રહે, 3-4-5 લોકો, અને 15-20-25 લોકો એ રેગ્યુલર 2 મહિને 3 મહિને આ પ્રકારની રચનામાં મળે, ચિંતા કરે. અને આગળ ઉપર સામાજિક રીતે પણ ઉપયોગિતા વધે, આપણી વ્યાવસાયિક રીતે પણ ઉપયોગિતા વધે. એવી અરસપરસ જે કંઈ પણ આપણે વ્યવસાય કરીએ છીએ એની પણ વાતોનું આદાન પ્રદાન થાય, ગ્રુપમાં એનું શેરિંગ થાય અને અરસપરસના સહયોગથી, સહકારથી, પૂરક ભાવથી એકબીજાનો વ્યવસાય પણ વધે. સરદારધામ જેવા સંસ્થાઓ દ્વારા ખૂબ મોટા પાયા ઉપર ચાલી રહ્યું છે, પરંતુ નાના સ્તર ઉપર ઘણી બધી જરૂરિયાતો હોય છે. બધા જે વિશાળ પાયા ઉપર ચાલતું હોય છે એમાં બધા લોકો કદાચ ઇન્વોલ્વ ના થઈ શકે, પરંતુ નાના સ્તર ઉપર નાની વાતોમાં આવી પ્રકારની એક આદાન પ્રદાનનું વાત શરૂ થાય એ પણ જરૂરી છે. અને જે લોકો વ્યવસાય કરવાનો વિચાર કરે છે એ લોકોને અભિનંદન આપું છું. જેવા આજે મને આવીને કીધું રસિકે નોકરી છોડીને એક ધંધો કરવાનો છે પીવીસી લેમિનેશનનો, સારી વાત છે.
તો નોકરીના અનુભવના આધારે નોકરી કરતાં કરતાં જે બજાર જોયું હશે, માર્કેટ જોયું હશે, લોકો જોયા હશે, વ્યવસ્થા જોઈ હશે, એના આધારે પોતે કયા વ્યવસાયમાં ઝંપલાવી શકે એમ છે, તો એનો એક વિચાર કરીને યોગ્ય જગ્યાએ ચર્ચા વિમર્શ કરીને સલાહ સૂચન લઈને વ્યવસાય ચાલુ કરવાનો. તો સમાજમાં જે રોજગારીની વાત કે બેકારીની વાત, કામ આપવાની વાત, એ આગલા 5, 15, 20, 25 વર્ષ દરમિયાન આવી ચર્ચા કરનારા લોકોનું સ્થાન નહીં હોય, એને મોકો જ નહીં મળે એવો, કેમ કે એ સંપૂર્ણ રોજગારયુક્ત સમાજ હશે. તો એવો વિચાર કરવો. અને આ બધું કરતાં કરતાં આપણી સામે અનેક પ્રશ્નો પણ આવશે. જવા દે, આવું કોણ કરે, એમ શરૂઆત અહીંથી જ થશે. તો પણ મક્કમ રહેવું જરૂરી છે. આપણે શું કરવું છે નક્કી કર્યા પછી આપણને રોકવા માટે પણ પ્રયત્ન કરે કદાચ, તો પણ મક્કમ રહેવું જરૂરી છે. આપણે કેટલોક માનસિક સંઘર્ષ કરવો પડે તો એની તૈયારી રાખવાની. આપણે કેટલોક વૈચારિક સંઘર્ષ કરવો પડે તો એની પણ તૈયારી રાખવાની. પરિવારમાં પણ કદાચ નાનો મોટો સંઘર્ષ કરવો પડે આપણે, તો પરિવારમાં સંઘર્ષ કર્યા વગર સંમતિ બનાવવાની બધા લોકોની. અને એમ કરીને આપણો જે વિચાર છે, આ વિચાર કમસે કમ આપણા ભાઈઓની વચ્ચે પ્રસ્થાપિત થાય અને આપણને જોઈને સમાજમાં એની વાતો થાય. આપણને રિવોર્ડ આપે અપેક્ષા નથી, આપણે કહીએ એમ કરે એવી અપેક્ષા નથી. આપણે માત્ર આપણું જ કરવું છે. આપણે કરીશું એટલે બધા જોડાશે, આપણે કરીશું એટલે સર્વ સ્વીકાર્ય બનશે. આપણે મોડેલ બનાવવા છે, નાના નાના મોડેલ બનાવવા છે, જેનાથી વિશ્વાસ આવે, જેનાથી આત્મવિશ્વાસ વધે. અને એક જે કલ્પના છે કે પૂર્વજોના રસ્તે ચાલવું, એના ઉપરની શ્રદ્ધા એ દ્રઢ બને. આ શ્રદ્ધા આપણી જરૂરી છે. વિપુલના પપ્પાએ કીધું કે વિપુલને પહેલેથી જ આમ કડપમાં રાખ્યો. એમણે યાદય કરાવ્યું, મને તો યાદ નહોતું પણ એમણે યાદ કરાવ્યું. વિપુલ ત્યાં ભણતો હતો વિદ્યાનગર, તો એમણે મોટરસાઇકલ, હા, તો અહીંયા પપ્પાને કીધું હશે કે મારે ત્યાં જરૂર છે, મોટરસાઇકલ મને આપો. અને મોટરસાઇકલ લઈને આવી ગયો ભાઈ. હા હા, તો મોટરસાઇકલ લઈને આવી ગયો, પણ એમના મનમાં કંઈક ચાલતું હશે અહીંયા. કેમ કે જૂના જમાના લોકો શું છે કે એક ચેનલ ઉપર ના ચાલે, મલ્ટી ચેનલ ઉપર ચાલતા હોય. આપણે ભલે ભણેલા ગણેલા રહ્યા, પણ એ એક જ ટાસ્ક ઉપર ચાલતા હોય. આ લોકો મલ્ટીટાસ્કિંગ કરતા હોય. એ એમની આવડત છે, કોઠાસૂઝ. મલ્ટીટાસ્કિંગમાં આપણે માર ખાઈ જઈએ. ક્યારેક પ્રયત્ન કરજો કે તમારો વ્યવસાય, કશું જ નહીં, તમારો વ્યવસાય, પરિવાર, કુટુંબ, મિત્ર મંડળ, આનું બધું ભેગું કરવા જશો ને તો થાકી જશો. પણ આ લોકો નહીં થાકે. તો એ આવ્યા ત્યાં, એમના એક મિત્રને લઈને ગાડીમાં આવ્યા વિદ્યાનગર. વિપુલને મળ્યા હશે, પછી ઓફિસમાં આવ્યા, મને પૂછ્યું કે વિપુલ, હા બરાબર છે કીધું, તો કે અહીંયા એમને મોટરસાઇકલની જરૂરિયાત હોય. હવે મને પૂછે એટલે હું શું કહું? મેં તો કે મોટરસાઇકલની જરૂરિયાત જ નથી વિદ્યાનગરમાં. હવે છે આટલું અમથું કે આખો ચક્કર મારો તો 15 મિનિટમાં પૂરું થઈ જાય વિદ્યાનગર. તો મોટરસાઇકલ શું કરવાની? મેં કીધું જરૂર જ નથી, લઈ જાઓ. મેં લઈ જાવ એવું ના કીધું. એટલે એ જ ઊભા થયા અને એમના પહેલાં જોડે મિત્ર આવ્યા હતા ને, એને કીધું વિપુલભાઈ ચાવી લો ને કિક મારો ને હાલતા થાવ. એટલે આવ્યા પાછું અમદાવાદ. એવી રીતે મોબાઈલ કંઈક લઈ આવ્યો હશે, તો મોબાઈલની મને પૂછ્યું એવું, મોબાઈલની જરૂરિયાત હોય કાંઈ? હવે વિપુલ ભણતો તો ત્યારે મોબાઈલની શું જરૂરિયાત હોય? એ લઈ લીધો પાછો. તો અને મેં એટલે મને એનો આનંદ એટલો થયો કે એમણે જે રીતે એમને કડપમાં રાખ્યો, તો વિપુલ અત્યારે જે સ્ટેટસ ઉપર છે એને આભારી છે. એના ઘરમાં એના બાપુજીએ એને જે રીતે હેન્ડલ કર્યો, ટેકલ કર્યો, હા, અને જે વ્યવસ્થાની જરૂર છે વ્યવસ્થામાં ઉણપ નહીં રાખી. એને પહોંચાડ નહોતું એવું નહોતું, બરાબર, બધું કરી શકાય, પણ જરૂરિયાત નથી તો શા માટે કરવાનું? એટલે મેં શરૂઆતમાં કીધું ને કે કોરોનાએ આપણને શીખવાડ્યું કે ઓછામાં ઓછી જરૂરિયાતમાં રહેતા શીખો. તો આપણે રહ્યા છીએ એક આખું વર્ષ, 1.5 વર્ષ, તો એને કન્ટિન્યુ કરીએ કે ઓછામાં ઓછી જરૂરિયાતો, કોઈ વધારવાનું નહીં. તો આ પ્રકારની વાતો આવશે. ઘણા બધા બીજા આકર્ષણો આપણી સામે આવશે આ બધું કામ કરવા માટે, જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ. પરંતુ આપણી મક્કમતા જરૂરી છે, એને ના જ તોડવા દઈએ કે ના છૂટીએ, એ બહુ જરૂરી છે. એના માટેનો પ્રયત્ન કરીએ. અને માત્ર વાત કરીને પૂરું થઈ ગયું એવું નહીં,
વાત કરીને આપણે અહીંથી માનો કે છૂટા પડીએ તો ત્યાંથી આપણું કામ શરૂ થવું જોઈએ. કેટલા લોકો વ્યવસાયની રીતે ભેગા થાવ છો, કેટલા લોકો નોકરીના અનુસંધાનમાં બીજા નવા વિદ્યાર્થીઓ સાથે સંકલન કરીને ગોઠવણ કરવાની રચનામાં પ્રયત્ન કરો છો. આ કામ થવું જોઈએ. બરાબર. સામાજિક કામોમાં આપણું ઇન્વોલ્વમેન્ટ ક્યાં ક્યાં થાય છે, વર્ષ દરમિયાન નક્કી કરીએ કે આપણે ચાલો આપણે 5 લોકો ભેગા થઈને આ 2 3 4 5 કામો છે. કોઈ શિક્ષણના માટેનું હશે, કોઈ કશે આપણી સોસાયટીમાં રહેતા હશે, ગમે તે જ્ઞાતિનો હશે, પરંતુ શિક્ષણ એના મા બાપને પોષણ નથી તો એના કપડાની વ્યવસ્થા, એના પુસ્તકોની વ્યવસ્થા, એની ફીની વ્યવસ્થા કરી શકીએ આપણે. તો આગલા વર્ષોમાં આપણે આવો એક હિસાબ કરીએ કે ભાઈ આપણા વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ માટે કેટલું યોગદાન અપાયું, કેટલા વિદ્યાર્થીઓને ભણાવવા માટેની જવાબદારી લીધી આપણા વિદ્યાર્થીઓએ, કેટલા દર્દીઓની દવા પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરી આપણા લોકોએ, આપણા વિદ્યાર્થીઓએ. તમારી નજીકમાં કોઈ મેડિકલ સ્ટોરવાળો છે ને કહી રાખો કે ભાઈ તમારા ધ્યાનમાં આવો કોઈ દર્દી પ્રિસ્ક્રિપ્શન લઈને આવે ને લાગે કે પૈસાનું એની સગવડ થાય એવી નથી, તમે મને કોન્ટેક્ટ કરાવી દો એમનો, બરાબર. તમારે એમની દવા બધી મારા તરફથી આપવાની, મહિને બિલ તમને હું ચૂકવી જઈશ. થઈ શકે કે નહીં થઈ શકે આવું? તો આવા કામો શોધવા કેવી રીતે કરવાના. સરકારી સ્કૂલોમાં જઈશું તો ખબર પડશે કે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે છે. સરકારી સ્કૂલના શિક્ષકોને મળીશું તો ખબર પડશે કે કેટલી નિષ્ઠાવાળા એ શિક્ષકો છે. દરેક સ્કૂલમાં 2-3 શિક્ષકો આવા હશે કે જેની નિષ્ઠા ભરપૂર હશે, તન તોડ કરીને મહેનત કરતા હશે, પરંતુ સરકારી સ્કૂલમાં છે એટલે એની કદર નથી થતી. અને સરકારી સ્કૂલ ઉપરનો ભરોસો સમાજનો ઉઠી ગયો છે, પરંતુ કોરોનામાં એ પણ ચાલુ થયું છે. ફી ભરવાનું કેમ ભરાય ખબર પડી ગઈ બધાને. હા, તો ઘણા બધા મા બાપ પોતાના દીકરા દીકરીઓને સરકારી સ્કૂલોમાં મૂકવાનું ચાલુ થઈ ગયું છે. કેમ કે ઓલા તો ફી લઈને જવાબદારી લેતા જ નથી કાંઈ, સેલ્ફ ફાઇનાન્સવાળા. અને અહીંયા તો ઘરે ઘરે જઈને પૂછવા જાય છે સરકારી સ્કૂલના શિક્ષકો. તો એમાં પણ ઉપયોગિતા આપણે કેવી રીતે આપણે આવી શકીએ. સરકારી અધિકારીઓ આપણા ભાઈઓ હવે આગળ વધવા માંડ્યા છે, ઘણા બધા છે. તો સરકારી અધિકારીઓ સાથે સંબંધ રાખીને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં એનો સહયોગ કેવી રીતે થાય. આપણા સમાજની એક છાપ એવી છે સતીશ, આ તમારે બહુ સાવચેતી રાખવાની જરૂર છે કે આપણા સમાજના જે અધિકારીઓ થયા જૂના, એ સમાજથી દૂર થયા, આવી છાપ છે. તો નવી જનરેશન જે આવે છે એને આ છાપ હટાવવાની છે કે મને સમાજે ઊભો કર્યો છે, હું સમાજમાંથી આવું છું, સમાજનો સપોર્ટ મને રહ્યો છે, મોરલ સપોર્ટ રહ્યો છે, નૈતિક સપોર્ટ મને રહ્યો છે. સમાજ માટે મારા સ્થાન ઉપર રહીને જે ફરજ છે સમાજ ઉપયોગી કામો કરવાની, અથવા તો ક્યાંક એમાં પાછળ રહીને ખાલી હાથ જ રાખવાનો હોય છે, આટલું જ કામ, એનાથી ચૂકી ના જવાય. તો આપણા સમાજના જે ભાઈઓ આવા પ્રશાસનમાં જઈને જે કામ કરે છે એમની સાથે સંપર્ક રાખીને એમને સમાજ ઉપયોગી કામોમાં જોડવાનું કામ આ પણ એક કામ છે. તો એના માટે એવા લેવલ ઉપર જે લોકો હોય નક્કી કરો 2-3 જણાની ટીમ કે ભાઈ અહીંયા અમદાવાદ ગાંધીનગરમાં આવા બધા આપણા જે ભાઈઓ છે એનો નિયમિત સંપર્ક રાખવાનું કામ આ 3 લોકો કરશે રેગ્યુલર. તો આ પણ એક કામ છે. તો વિચાર કરો એનો, જુઓ. પણ આવતા વર્ષમાં કોઈને કોઈ પ્રવૃત્તિ તમારામાંથી શરૂ થાય, એ ઇન્ડિવિજ્યુઅલ હોય કે કલેક્ટિવ હોય, પણ એક પ્રવૃત્તિ શરૂ થાય કોઈને કોઈ પ્રકારની, આવું એક ચિત્ર આવતા વર્ષે જ્યારે બધા સામૂહિક મળીએ ત્યારે ફરી પાછા બધાની સામે એની રજૂઆત થાય અને એક પ્રેરણાનું વાતાવરણ બને, આ અપેક્ષા છે. મને લાગે છે વાતો પૂરતી થઈ ગઈ છે, સમય પણ પૂરો થઈ ગયો છે, તો મારે બેસવું જોઈએ હવે. ભલે, ધન્યવાદ.